દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ચાલુ રાખો. શું વાત ચાલતી હતી? ઉતાવળ કરવી ચલાવો, એ સિંગલ ગુનો છે. મને બહુ ગમ્યું, મજા આવી જરા. એટલું ત્યાં આવતા લાગે કે આ શું ખીલ્યા છે, આ તો જબરા ખીલ્યા છે. બિહારેન જે બહુ ખીલેલા છે. કેવું લાગેલું? ચાલવા દો, મારાથી છેલ્લું ના સંભળાયું. ઉતાવળ શું? ઉતાવળા ધીરે ચાલવાનું ઉતાવળા ધીરે ચાલો, કે ધીરે ઉતાવળ કરવાની? ધીરે રહીને ઉતાવળ કરો, ધીરે રહીને ઉતાવળા ધીરે ચાલો, બે એક જ. જ્ઞાનીઓ માટે, સત્પુરુષો માટે ગમે તેવી વ્યવહારની વાત આવે ને તો સવળી જ થાય, નિયમથી સરવી થાય. શું વ્યવહારમાં જેવા જેવા સ્વરૂપે લાગતી હોય એની જગ્યાએ જ્ઞાની પુરુષ કે સત્પુરુષ પાસે હો તમે સવરું બધું, એને પૂછવું જોઈએ કે આ વ્યવહાર તો આમ છે, કેમ તમે આ બધું ઊંધું આમ શું કરશો? તો કે આવી રીતે છે ભાઈ. બરાબર. શું એટલે ત્યારે જ બધાને વ્યવહાર સમજાય એવો છે, નહીં તો વ્યવહાર સમજાય એવો નથી. વ્યવહાર સમજાય એવો નથી. સૌરી સમજણથી આજે આ લૌકિક વ્યવહાર બધો ચાલ્યા કરે છે, એ જેવા સ્વરૂપે તેવા સ્વરૂપે, પણ એવામાં પણ વ્યવહારમાં દેખીતા સામાજિક કે લૌકિક સ્વરૂપે જો વિરોધાભાસ જેવું લાગે ને ત્યારે કે ફિટ નથી બેસતું. પણ એ વ્યવહાર અદ્ભુત વ્યવહાર સ્વરૂપે છે, ભલે લૌકિક રહ્યો. એને સમજ પ્રાપ્ત થવા માટે સત્પુરુષથી એ જ વ્યવહાર. આજે સાધનથી આરાધના કરનારો ક્રિયાથી એમના માટેનો વ્યવહાર જ્યારે સત્પુરુષ મારફતે એની સમજણ મળે છે, દેખીતા વિરોધાભાસમાં વિરોધાભાસ નથી.
ત્યારે એ વ્યવહાર બધાની સમજમાં આવે. આપતા પુત્રો શું લાગે છે આપને? એ મોટેથી બોલો જ ખરા. બરાબર. હા બસ હા, એટલે અમે તમારું પ્રમાણ ખોરીએ. અને વડીલો જયંતિભાઈ શું કહે છે? હે વસંતભાઈ સાહેબ શું કહે છે? બધા સરીબેન તો બોલતા જ નથી. હે બંને જગ્યાએ બોલવાનું આપ્યું છે. એક એક રાખજો, ફેરવજો. આ બાજુ છે કે નહીં? બસ આ ફેરવતા જ જજો. હવે આપણે થોડોક સત્સંગ આજ લઈએ કે ઉતાવળ માટે બહુ સત્સંગ સારો, ઘણો સારો કહેવાય. આ કારણે વિશે બહુ જરૂરનો, પુષ્કળ જરૂરનો. એટલે શ્રીમદ રાજચંદ્રજીએ આ કાળના 3 મોટા દોષો વ્યવહારમાં રોજ બરોજ બધા વ્યવહારોમાં થતા રહેતા જોવા મળે આજે આજના કાળના હિસાબે, કળિયુગના હિસાબે. એમાં આ કામ, માન અને ઉતાવળ, બીજું વધારે મૂકી આપજો. બીજું કામ, માન અને ઉતાવળ, એ બધામાં સત્સંગ બહુ મજાનો જરૂર પડે એવો છે સુરેશભાઈ. અને ગીતાજીમાં આ જ બધા આ મુખ્ય 3 દૂષણો છે આ કાળના. એમાંથી નીકળવા માટે કૃષ્ણ ભગવાનની ઉપદેશ આવેલી 5000 ઉપર વર્ષની ગીતાજીનો ઉપદેશ આ કાળના વિશે એ દાદા ભગવાને કરીને જે સમજણમાં આવ્યો છે, શ્રીમદજીએ આ 3 દોષોથી જે કહ્યો હતો તે અદ્ભુત છે. તળે ઉપર બહુ સુંદર સત્સંગ નીકળી શકે છે. અને ગીતાજીમાં એ વિષાદ યોગ પછી બીજા સાંખ્ય યોગથી જ એની શરૂઆત થઈ જાય છે. બીજો સાંખ્ય યોગ છે તેનાથી જ. અને સાંખ્ય યોગ આવ્યો પછી આખો વ્યવહાર આ શરીરે કરીને, શરીર એ સાધન છે અને સાધનથી સાધના કરાતું એવું પોતાનું જીવન એ રીતે જીવી જાય. એના માટે 3થી માંડીને બધા આગળના અધ્યાયો છે સુરેશભાઈ. 3, 4 ને 5 એ કોને લગતા અધ્યાયો છે? તો કે કર્મ અને કર્મયોગને. શું કહ્યું? અને કર્મફળ યોગ. કર્મયોગ અને કર્મફળ યોગ, આ 3 એવું સમજાયું? એમાં કર્તા ભાવ, ભોગતા ભાવ બંને આવી ગયા. એ 3માં બહુ સારી રીતે વિસ્તારથી વિવેચન ભગવાને કર્યું છે. અને અર્જુન શ્લોકે ભગવાનને પૂછે છે. 2 શ્લોકોને સમજાવ પછી પૂછે. ઘણી વખત એક જ શ્લોક પછી પૂછે આમ કેમ તેમ કેમ એમ કરીને બધું બહુ વિશેષથી કરાવ્યું સારું. પણ મુખ્ય એ કર્મયોગ. શું કહ્યું? કર્મયોગ, કર્મ કરતા યોગ કર્મ કરતા યોગ અને કર્મ ભોગતા યોગ. આ 3માં બધા સમય ગયા છે બધા. પછી બીજા બધા યોગ આવે, ભક્તિને ચાલુ થઈ જાય બધા. અને આજે આપણે દ્રષ્ટિ પામ્યા પછી સમજવા જેવું છે કે ગીતાજીમાં આગળ જ કહ્યું છે ત્યાં જ આ યોગોમાં ભોગતા યોગ સુધીમાં કે જ્ઞાની પુરુષનું પદ કેવું છે. અને આવા પરમાત્મા પ્રકાશ પદને પામેલા, પરમાત્મા દશાને પામેલા એવા જ્ઞાની પુરુષ એ કેવી રીતે શું હોય એ બધું બહુ પૂછ્યું છે. અંદર ઘણી રીતે પૂછ્યું છે. બહુ વિગતથી એમનું બધું છે. એ તો ફરતી કોઈ વખત લઈશું. શું કહ્યું? આજે આવશે જ. એટલે આજે આપણે લઈએ. SM એ પૂછ્યું છે. SM પટેલ સંત પુરુષ કઈ ગયા? હાથ ઊંચો કરો. હા બરોબર. 27/6 હતું એમની પાસે આ કાઢેલું. આ તમારે કાગળમાં તારીખો લખો છે એ પ્રમાણેનું જ હોય છે. એ ક્યાં આગળ રાખ્યું છે? ચોપડો છે આખો? નહીં, એમાંથી જ કાઢો છો. એક ચોપડો જોવો પડશે, મને બતાવજો કોઈ દાડો. જયંતિભાઈ જોયું? ચોપડો છે એવા એક ચોપડો છે. કેટલા છે? કેટલા? 1, 2, 4, 5 ખરા. એ આપતા સૂત્ર બધું જોઈને પહેલેથી બધું આખું પારાયણ કર્યું હતું. નહીં, ચાલુ જ હોય છે. ચાલુ જ છે. હા, 1થી ચાલુ કર્યું હતું. બધા જ એ તો રિપીટ થયા જ કરે છે.
ના પણ એકથી ચાલુ કરીને છેવટ સુધી પહેલી વખત એક વખત પૂરું કર્યું એ તો ખરું જ. એને પારાયણ કહેવાય. હા અને પછી તમે આમ લો ત્યારે જુદી રીતે પછી એનું વિશ્લેષણ કરીને કાઢો બધી એવી રીતે કાઢ્યું છે આ. જુઓ સરીબેન તમારા સ્કૂલ કરતાં સારી મહેનત કરે છે કે નહીં છોકરાઓ કરતાં? એમને આપણને બોલવાનું તમે છોકરાઓ પર મહેનત કરાવો છો એવી? છોકરાઓ પાસેથી મહેનત હવે બંધ થઈ ગઈ દાદા. કેમ? પરીક્ષા જ નીકળી ગઈ. એટલે ભણાવવાનું નહીં? ભણાવવાનું પણ પરીક્ષા નહીં લેવાની, બધાને આગળ મોકલી દેવાના. અચ્છા, ભણાવવાના ખરા પણ પરીક્ષા નહીં લેવાની. જે સરયુબેનની એવું વર્ષો થયું છે? સરયુબેનની વર્ષોની ભાવના પૂરી થઈ. તમારે તો માથાકૂટ બહુ બચી ગઈ. પણ તમારે ધ્યાન આપવું પડે. ધ્યાન તો ડબલ આપવું પડે. ભણો છો કે નહીં તમે લોકો? ધ્યાન ડબલ આપવું. તો નમો વિતરાગાય દાદા ભગવાનના અસીમ જય જયકારો. ઓમ રીમ દાદા ભગવાન શરણમ ગચ્છામી. એ નીચેના દાદા ભગવાનના આપતા સૂત્રો સમજવા માટે એમની વિનંતી છે. આપતા સૂત્ર નંબર 951. શાસ્ત્રોમાં સાધન જ્ઞાન છે, સાધ્ય જ્ઞાન નથી. સાધ્ય જ્ઞાન જ્ઞાની પાસે છે. સાધ્ય જ્ઞાન કે જે આત્મા છે તે જ્ઞાનીની કૃપાથી પ્રાપ્ત થાય તેમ છે. આ વાત છે. એટલે કૃષ્ણ ભગવાને કહ્યું કે હું આ બ્રહ્માંડો અને બધા બ્રહ્માંડો બધા જ મારામાં જ છે અને જે છે બધા મારાથી જ રચિત થયેલા છે. આ 4 વર્ણ છે એ બધા મારાથી રચના થયેલા છે, છતાં હું એ કશામાં નથી. એટલે હું છું ને ક્યાંય નથી કે છે, બધે જ છું અને કંઈ નથી. બહુ સરસ વાત છે આ. અને કંઈ નથી એ આપણું સાધ્ય સ્વરૂપ છે, એ આપણું આત્મ સ્વરૂપ છે. કંઈ ક્યાંય પણ નથી. અને છતાં આજે બધે હોવા પણ હોય તો જે ક્યાંય પણ નથી એવા પોતાના આત્મ સ્વરૂપે બરોબર કેન્દ્રિત થઈ જાય. કેન્દ્રિત. મહેશ આનંદજી શું કહ્યું? ના, બધે જ હોઉં છતાં ક્યાંય ના હોઉં, હું મારામાં જ હોઉં તારે એક આત્મ સ્વરૂપે કેન્દ્રિત થાય. સમજાયું? સમજાય? એટલે કે એ પૂરા વ્યવહાર સાથે હોય, પોતે જ પોતાના દેહ કરીને, પોતાના જ કર્મની પ્રકૃતિ કરીને, પોતાના પ્રારબ્ધ યુક્ત એ બધી કર્મની પ્રકૃતિ સાથે હું છું તે બહુ મોટી વાત છે. શું? એટલે એ તો જ્ઞાની પુરુષ જ હોય. અને આ મેં 5 સુધીના અધ્યાય કયામાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. જ્ઞાનીના હૃદયમાં છે એનો ઉલ્લેખ છે જ એમાં તો. અને એ જ્ઞાનથી જે સાધ્ય સ્વરૂપ છે, પરમાત્મા પ્રકાશને પામેલા છે એવા એ તમે એવું પરમાત્મા પ્રકાશ પદ તમને હાથમાં આપી દે અને તમારું સ્વરૂપ જ્ઞાન, આત્મજ્ઞાન એ તમારા હથેળીમાં મૂકી દે. એટલે તમને જ પોતે કેન્દ્રિત કરીને કેન્દ્ર સાથે તમારા બધા વ્યવહારને કેન્દ્રે કરીને કેન્દ્રને અને વ્યવહાર કરીને વ્યવહારને સ્પષ્ટપણે, નોખાપણે, વૈજ્ઞાનિક રીતે, સંપૂર્ણ રીતે એ સમજાવી દે. સમજાયું? એટલે જ્ઞાની પુરુષ. અને કેવી રીતે બને? તો કે એ દેહ તે હું અને દેહ તે મારો, એ હું ને મારું એવું દેહને સાથે કરીને દેહ ભાનથી ભેગું થઈ ગયેલું હતું. એ જ્ઞાની પુરુષ જ એ છૂટું પાડી શકે. પરંતુ જે ભેગા સ્વરૂપે રહ્યા કરતું હતું અનંત અવતારોથી, એ ભેગા સ્વરૂપ રાખનારો ભાગ વચ્ચેનો એ કર્મનો ભાગ છે આખો. કેવો? કર્મનો. એટલે કયો કર્મનો? કર્તા કર્મનો. કેવો? એ કર્તા કર્મનો ભાગ છે આખો. એટલે કર્મ અને કર્તા કર્મ બે ભેરું છે. એમાં બે ભેરું છે. સાધનથી સાધ્ય સાધવા માટેના બધા આરાધના એવું હતું. આપણે કંઈ સાધન સુખ સાધ્ય સુખ કશું જાણતા નહોતા. આપણે તો ચા ચટણી ભજીયાને એના માટે બધા હતા. એટલે પરંતુ દિલમાં ભાવ આ હતો, દિલમાં હતું આ. નહીં તો આવું સરળ રીતે આપણને આ અઘરામ અઘરીને ગુહ્ય ગુમ્ય આપણે જ્ઞાન પ્રાપ્ત ના થઈ શકે ક્યારે પણ. અને તે જે કાળમાં ના થઈ શકે
બધા જ આજે શાસ્ત્રોના પ્રમાણ છે એવા વખતમાં કોઈ લાખ માને કે હું તો આને બરાબર હતું ને હા મને આવું હતું ને તેવું હતું ને આ તો હતું જ મને આમને, એ બધું પછી એનું દાપટ નીકળે. તો કયું દોડવાઈ ગયેલું એટલે આગળ દોડવાઈ ગયેલું અત્યારે નીકળતું જાય, પણ જેમ સમજાય તેમ એ બધો ભાગ નીકળતો જાય. સમજાય છે? એટલે આ સૂત્ર બહુ મજાનું છે. જ્ઞાન જ્ઞાની પાસેથી જ કળો, અને જ્ઞાની પુરુષ એમનાથી પ્રાપ્ત આપણું સ્વરૂપ જ્ઞાન, આત્મજ્ઞાન કેવી રીતે મળે કે કર્મો અને એના નેગેટિવિટીઝ કે ભાગો, કે હું જ્યાં નથી ત્યાં હું છું માનનારો, એનો નકારાત્મક ભાગ આખો બધો નીકળી જાય. અને પાપો અને એને કર્મો કયા? કર્મ અને કરતા કર્મ. શું કહ્યું? કરતા કર્મ બે સ્પષ્ટ નોખા છે. કર્મ પ્રકૃતિ અને પ્રારબ્ધ યોગને લાગુ પડે છે, અને કરતા કર્મ એને પોતાને લાગુ પડે છે. શું કહ્યું? અને એટલા માટે જ એ કરતા કર્મને કારણે એને પછી ભોગતા કર્મ સ્વરૂપે પોતે જ પાછું એમાં ફસાઈ પડેલો એને કરવું જ પડે છે. પરંતુ ભોગતાપદ, કરતાપદ ને ભોગતાપદથી બેથી મુક્ત થાય અને દિવ્ય કર્મયોગ એને પ્રાપ્ત થાય, પરમાત્મા પ્રકાશ સ્વરૂપ સાથેનો. સમજાયું? ત્યારે જ એ બે નોખું પડે, અને અનાત્મ ભાગ અને આત્મભાગ બેથી થઈ નોખું પડી, અને નોખા સ્વરૂપે પોતે જ પોતાની આખા વ્યવહારની હાજરીમાં, કર્મ અને કર્મકૃત્ય અને બંનેની હાજરીમાં, અને કર્મ ભોગતા યોગના હાજરીમાં, કરતા યોગ, ભોગતા યોગ, કર્મયોગ, આ બધું જ એમાં આખાથી છૂટા પાડી દે. એ આખું સમર્પણ થઈ ગયેલું ને, સમર્પણ થયા પછી છૂટું પાડી આપે. એ છૂટું વ્યવસ્થિત વૈજ્ઞાનિક તરફથી પાડી આપે. અને છતાં એ છૂટું પાડનાર ના હોય, એમની હાજરી જ ના હોય. ત્યારે તો કે હું સ્વરૂપે કૃષ્ણ ભગવાને અર્જુનને સમજાવ્યું છે તે આપણું અસલ હું પણ, આપણું પોતાનું એ અસલ હું પણ આપણને ફિટ કરી દે બરાબર. એમાં કોઈ જગાએ ગમે તેવો વ્યવહાર આવે તો એને ચસકવા ના દે આપણો હું પણ આને. એવું તરુબેન કહે છે. સાચું કહે છે ને તરુ? હા, વસંતભાઈ સાંભળજો તરુબેનનું, સાંભળો છો? હા કહે છે. બહુ સરસ સૂત્ર છે. કોણ? હા બોલો. દાદા ભગવાનનું એક આપતા સૂત્ર છે. હા એમ આપતા સૂત્રમાં ના, બીજું એક છે. શું? બોલો. બહુ સરસ છે. બોલો જી. કે જગતનું રહસ્ય શું છે? ધીમે રહીને બોલો. જગતનું રહસ્ય શું છે? ચેતન બોલતું નથી, સાંભળતું નથી, કંઈ કરતું નથી. આ તો લોકો બોલે છે, સાંભળે છે, કરે છે, એને ચેતન સમજી એમાં ચેતન ખોળે છે. એને ચેતન સમજી એમાં ચેતન કરે છે. લો, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ નિશ્ચેતન ચેતન છે. હા, એ વાત સાચી છે. પણ આ તો ગીતાજીમાં પેલા ના કહેવાય ને તે વખતે એવું બધું. આપ દાદા ભગવાને ફોડ પાડ્યો ને. દાદા ભગવાન તો એ તો કૃષ્ણ ભગવાન જાતે આવીને ફોડ પાડે તો જ પડે ને. હા, એ તો છે જ. પણ કૃષ્ણ ભગવાન કેવા કેવા કે કૃષ્ણ ભગવાનના માસ્ટર એટલે કે કૃષ્ણ ભગવાનના શિષ્ય ભાવે રહેલા એવા કૃષ્ણ ભગવાનના ઉપરી. પણ ઉપરી શબ્દ વપરાય નહીં વ્યવહારથી. આપણે વ્યવહારથી ઉપરી શબ્દ વપરાય નહીં આપણાથી. કારણ કે એ કૃષ્ણ ભગવાનના ઉપરી કઈ રીતે કહ્યું કે વિતરાગ દશાએ કરીને કહ્યું છે. વિતરાગ દશાએ. કારણ કે કૃષ્ણ ભગવાન સાથે એમને ઉપમા આપવામાં આવી તો કે આ કારને વિશે એમને ભાગા ખટપટ આવી. આ નાની નાની વાતોમાં ભરાઈ પડેલા નાની નાની વાતોમાં આટલો મોટો ખજાનો અંદર ખુલ્લો થયો છે. એવામાં ખુલ્લા એમના નિમિત્તે થવા માટે આ કાળમાં ખટપટ એટલે પોતે એને 1 2 4 5 સીધી સવાલો આમ તેમ પૂછી અને એવી ખટપટ કરે એને કે એ જ્યાં હોય એને ખસેડી નાખે કે દાદાને જ્યાં એને ફિટ કરવો ત્યાં ફિટ થઈ જાય પાછો. એવી ખટપટ કરે. શું કરે તારે? પાછા કહે છે શું કે દાદા અલગ જ્ઞાની મળ્યા હોય ને એની સમજવા માટે બેસી રહેવું પડે, સમજવું પડે. આમ ના ચાલે. 12મું ધોરણ 10મા ધોરણ પાસ થવું સહેલું છે? કેટલા વર્ષો કળવા પડે છે તારે? તો સરીબેન કહે બહુ સહેલું છે. સહેલું છે?
હે તમારે બોલવાનું રાખવાનું જ તમારી જોડે. આજ તમારી પરીક્ષા લેવાશે. તો આજે ક્લાસ શું કામ ભર્યો? કે મોટી બેનને મળવા આવ્યા છો? છેલ્લું હવે 10માં 12માંથી બી એક પરીક્ષા જતી રહેવાની છે, એક જ રહેવાની છે. એટલે હવે વધારે સહેલું થઈ જશે. એટલે તમે કહો છો બરોબર છે. પછી આગળ કહ્યું છે પાછું એમાં કે આ શાસ્ત્રો વાંચે છે તે નિશ્ચેતન ચેતન વાંચે છે. ચેતનથી તો આખું જગત ગુપ્ત જ રહ્યું છે. બધી વાત સાચી એમ, પરંતુ આ દાદા ભગવાનના આપતા સૂત્રો છે ને એના કોન્ટેક્સ્ટને સાથે હોય છે, આગળ પાછળ પૂર્વાપર સંબંધ સાથે. એટલું ખ્યાલ રાખજો. કારણ કે ભૂલે ચૂકે પણ આ વ્યવહારમાં આપણેથી કોઈને કહેવાયું બોલાયું ત્યારે એ ત્યાં ફિટ નહીં થાય. ના બહાર કહેવાનું નથી, આ સમજવા માટે. ના એટલે વાત કહું છું તમને. નહીં, ઘણી વખત થઈ શકે છે, બની શકે છે. એટલે બહુ ચેતીને રહેવું હંમેશા. સમજાયું? એટલે આવી બધી વાતો આગળ પાછળના અનુસંધાનમાં એને હોવી જ ઘટે. ખ્યાલ આવ્યો તમને? દાદા ભગવાનના એક પણ આપતા સૂત્ર એકાંતિક છે જ નહીં. એક પણ આપતા સૂત્ર એકાંતિક નથી. એટલે એમને એક સૂત્ર લખ્યું છે, પરંતુ આ તો મહાત્માઓને ફાયદો થાય એટલા માટે એમને ચૂંટીને કાઢ્યા છે. અને બીજું કે જે વિચારક છે, કેવો વિચારક વર્ગ. વિચારક વર્ગ કોને કહેવાય? કે એ ગમે તેવી પ્રકૃતિ હોય, એની સાત્વિક હોય, રાજસી હોય કે તામસી હોય, પરંતુ ક્ષણે વિચાર કરનારો હોય એવો. સમજાયું? આ રાવણ આજે આખું બધું ભારતને બધા કહે કે તામસી પ્રકૃતિ. ના, એ તામસી સાત્વિક હતો. શું કહ્યું? હા, તામસિક સાત્વિક હતો. અને રાજસી ગુણ કોને કહેવાય છે? કે પોતે હું મારાપણા સાથે આવ્યા તે ભાવ પૂરતું જીવવાનું એના મારણ કે છે. એ ભરણ પોષણ એનાથી હોય છે ને, એ બધો રાજસી પ્રકૃતિનો ભાગ છે આખો. એ તો દરેકને હોય જ, જોડે જોડે હોય, એ ના હોય એવું બને જ નહીં. પરંતુ પ્રકૃતિનો મુખ્ય કેવો એનો વર્તારો અંદર છે તે ખ્યાલ આવ્યું ને? એ તામસી ભાવે એ સાત્વિકતાને ભજતો હતો રાવણ. હે, તામસી ભાવે સાત્વિકતાને ભજતો હતો. એને જોઈતું હતું કે માનવને મનુષ્ય સ્વરૂપમાં મનુષ્ય સમાજ કેવો હોવો જોઈએ, નબળો ટુબળો ના હોવો જોઈએ. આવી રીતે સમજાયું? નબળો ટુબળો ના, બધા સરખા છે. તેમાં એકબીજાને શાનું આ નીચો છું તો ઊંચો છું કયા કરો છો? એટલે એની ઈચ્છા નથી કે આ ઊંચા નીચું જોવાય એવું બધું. એના કારણે એટલા માટે જે ઊંચા હોય એમને પેલા નીચા પાડતા હતા, નીચા ગણાવતા હતા, નીચા કરી લેતા હતા. એમને માટે એમને કહ્યું કે તમે ઊંચા છો, નીચે આવો. અને પેલા નીચે પડી ગયેલા બધા બચારા થઈ ગયેલા એમને ઉપર લાવે. એને વિતરાગતાની ભજના હતી. રાવણને વિતરાગતાની ભજના હતી. કારણ કે બહુ શક્તિશાળી જીવ હતા, બહુ શક્તિશાળી. એટલે એવી રીતે છે. આપ સમજ્યા ને? એટલે કોઈ પણ ગમે ત્યાંથી તમે આપતા સૂત્રો હોય, દાદાની આપતા વાણી હોય, કે ઘણી વખત આ નટુ કાકાની પેલી સ્વરૂપ જ્ઞાન શ્રેણી કહે છે ને, એમાંથી ઘણાને બધું તારવણી કરતા. એમાં એકાંતિક ના થાય કોઈ પણ પ્રકારે. એ જોજો ખાસ કરીને જ્યારે પણ પ્રશ્ન પૂછવો હોય ત્યારે આગળ પાછળનો લઈ આવજો, તો એનો બધો આખો સંદર્ભ નીકળી જશે તમારે. હવે સમજાયું? હા, બધાને, બધા મહાત્માઓએ ખાસ સમજવા જેવી વાત છે. આ તો આપણે એમાં ચૂંટીને કાઢ્યું છે. શું કહ્યું? અમે આ દીપકાનંદજી કહીએ કે આ સત્સંગની જે આખો સભા ભરાય છે ને આપણો સત્સંગ નીકળ્યા કરે છે, એ એમની પાસે હોય, પરંતુ એ કાઢે આજે સૂત્ર સ્વરૂપે અમુક, ત્યારે એ એવું હોવું જોઈએ કે એક બધાને એક સરખું કામ લાગે. એમ હોઈ શકે છે કે અમુક મહાત્માઓને બહુ સારી રીતે સમજ ફિટ થવા માટે કામ લાગે, બીજાને સામાન્ય ભાવ હોય, એવું બધું જ હોય એમાં. પણ એક એવું નીકળે અને એકાંતિક કોઈ વાંચે જુએ તો એકદમ એને નહીં થાય. હવે સમજાય છે? એ બહુ જ સમજ. એટલે કોણ? બોલો બોલો. એમને એક સૂત્રમાં લખ્યું છે આગળ દાદાએ. આમાં નહીં, શું કહ્યું? એક સૂત્રમાં એમને કહ્યું છે હા, કે અમે એકેય વાક્ય નિશ્ચયથી નથી બોલ્યા, વ્યવહારથી જ બોલ્યા છે. પણ આ વાત છે ને, જો અંદર તમને હૃદયમાં ફિટ થઈ ગઈ તો પછી આપણી વાણી એ નહીં નીકળે. અને ત્યાર પછી જે નીકળશે ને ત્યારે અદ્ભુત એ શાદવાદ સ્વરૂપે બધું દાદાનું જ રજૂ થશે. દાદાનું શાદવાદ વાણી હોય હંમેશા. એટલે કહ્યું કે વ્યવહારથી નીકળી છે, એ નિશ્ચયથી નથી.
એ સ્યાદવાદ શબ્દ નિશ્ચયાત્મક સ્વરૂપનો નિશ્ચયનો વ્યવહાર છે. સમજાયું? એટલે નિશ્ચય પક્ષી કયો? નિશ્ચય પક્ષી વ્યવહાર કહેવાય એને. સમજાયું? નિશ્ચય સાથેનો એ સ્યાદવાદ કહેવાય. સ્યાદવાદ સાથે કહ્યું કે અરસપરસ એકબીજાએ જેને એ અંદર પરિણમી ગયું છે એના માટે એકબીજાને માટે આદાન પ્રદાનમાં લાભ થવા માટે એ વાણી દ્વારા નીકળે એટલા માટે એને સ્યાદવાદ કહ્યું. હવે સ્યાદવાદમાં પ્રમાણો આપ્યા છે, મુખ્ય 7 પ્રમાણો આપ્યા છે. એનાથી બધું આખું સમજાઈ જાય સ્યાદવાદ. એમાં શરૂઆત ક્યાંથી થાય? સ્યાદ અસ્થિ. પછી બીજું શું થાય? સ્યાદ નાસ્તિ. ત્રીજું શું? તો કે સ્યાદ અસ્થિ નાસ્તિ. ચોથું શું? તો કે સ્યાદ નાસ્તિ અસ્થિ. આ 7 પ્રકાર છે. બધી રીતે છે. સમજાયું? એટલે વ્યવહારથી આ સરસ્વતી બહાર નીકળવા માટે, બધાની સમજણને માટે એમાં બધો જ આખો પ્રકૃતિનો ભાગ આખો આવી ગયો. વ્યવહારનો ભાગ એ 7 પ્રકારે સમજાય છે. એવું છે. એટલે જેવો સંજોગ એ પ્રમાણે નીકળી જાય, પણ એમાં પરિપૂર્ણતા હોય, પરંતુ વ્યવહારથી જ હોય. નિશ્ચય શબ્દમાં આવી શકે જ નહીં, એટલા માટે વ્યવહારથી છે એમ એ તો કહેવાય. એ તો કાયમનું સત્ય છે, ત્રિકાર સત્ય. નિશ્ચય શબ્દાતીત છે અને આખો વ્યવહાર શબ્દને ઉપર છે, શબ્દને આધીન. કયો શબ્દ? તો કે માલિકી વગરનો. કયો? તે મુખ્ય છે વાત. એટલે એમાં સમજ એ જ લઈ લેવાની બેઝિક. આપતા સૂત્ર નંબર 2846. શાસ્ત્રનો આત્મા નહીં ચાલે, યથાર્થ આત્મા જોઈશે. જે અગમ્ય છે, શાસ્ત્રમાં ઉતરી શકે તેમ નથી. જે અવર્ણનીય છે, અવ્યક્તવ્ય છે, જ્યાં શબ્દ પહોંચી શકે નહીં, જ્યાં દ્રષ્ટિ પહોંચી શકે નહીં, ત્યાં આત્મા છે. એ આત્મા નિર્લેપ ભાવે રહેલો છે. નિર્લેપ ભાવે રહેલો છે, અસંગ ભાવે રહેલો છે. એટલે આ 3જા, 4થા, 5મા અધ્યાયમાં કહ્યું તમને, બીજા 2 થી 5માં, એમાં પણ આ વાત કૃષ્ણ ભગવાને અર્જુનને પછી એ પૂછવા જતાં એનું જે વિગત સમજમાં વધતી જતી જાય, સમજવાનું તેમ તેમ એ પૂછીને આગળ કળાવે. અને એમાં છેલ્લે આ બધું જ આપ્યું છે, નિર્લેપને બધું. ખ્યાલ આવ્યો? એ બધા સાંખ્યથી કર્મના 3 યોગો છે. તે 5મો છે એને કર્મ સંન્યાસ યોગ કયો, એટલે કે કરતા ભાવ ભોગતા ભોગથી મુક્ત થયેલો. કયો? અને એ છે જ ગીતામાં એ પ્રમાણે જ. બહુ ગીતાનું પ્રમાણ તો આપણને અત્યારના અક્રમ વિજ્ઞાનમાં જે મળ્યું છે એનું જોશો તો આપણે બધાને દ્રષ્ટિ છે એના માટે આપણા પ્રમાણથી દરેકને ખીલે એવું છે. બહુ સુંદર ખીલે એવું છે. ખ્યાલ આવ્યો? બહુ સુંદર રીતે. અને એના જ ગીતાનો શ્લોકને લઈ અને તમે અક્રમ વિજ્ઞાની ધારમાં એને ધારી શકો છો. ખ્યાલ આવે છે ભાઈ? ખ્યાલ આવે છે? બોલો ને. હા, કોઈ પણ ધાતુ હોય પણ જે પીગળીને એને ધારી શકાયું હોય તો કેવું ધારે, કેવો આકાર લે છે જ ને. એવું આકારને વિશે એ 5000 વર્ષ પહેલાંનો ઉપયોગ આકારમાં સામાન્ય જનની સમજ માટે બહુ સુંદર રીતે નીકળી શકે એવો છે. પણ એના માટે સ્થિર થઈને બેસીને પદ્ધતસર લેવું જોઈએ. પદ્ધતસર લેવું જોઈએ. એમ કે આડતા ચાલતા ઉડતા ને કંઈથી વાંચ્યું ને કંઈથી એવું ના ચાલે. ટુકડે વ્યવસ્થિત હોવું જોઈએ કોઈ પણ વસ્તુ, કોઈ પણ કામ. શ્રીમદજી અને દાદાજીએ પણ આ વાત બહુ સ્પષ્ટ કરી છે કે વિધિપૂર્વક કરેલું કોઈ પણ વ્યવહારનું કામ એ સફળ જ થાય છે. હવે સફળ એટલે કઈ રીતે? કે એ સમાધાનકારી, સંતોષકારક થાય. સમાધાનકારી અને સંતોષપૂર્વકનું થાય કામ. કોઈ પણ કામ હોય વિધિપૂર્વક કહ્યું. એ વિધિ શબ્દ બહુ મોટો છે. વિધિપૂર્વક એટલે આમ ગપસપ એ બધું નહીં. એટલે હવે આપણને અંદરથી સમજ ખીલશે ને, એમાં લિંકબદ્ધ હોય બધી આખી. એટલે એ બધું એટલે સમજ વિધિપૂર્વક. એટલે કોઈ પણ શાસ્ત્ર, એટલા માટે દાદાએ કહ્યું કે આપતા વાણી લો તમે 1 નંબરથી, જે હોય આપણી પાસે હોય તે. તમે દાદાની વાણી શરૂ થાય ત્યાંથી માંડીને એનું છેલ્લે આવે છેલ્લું ચેપ્ટર, ત્યાં સુધી પારાયણ કરી જાઓ. કોઈને આગળનું ઉપગત આ બધું જોવું હોય ખરું, કારણ કે બહુ વાંચવાનું આપણે બહુ હોય ને ત્યારે બધું જોઈએ, પણ મુખ્ય વસ્તુ જેના પર છે તેના પર રહો. નહીં સમજાયું? બોલો ને. હા,
અને પારાયણ કરી દેવાનું કહ્યું. અને પછી જ્યારે પણ તમારે એનો ઉપયોગમાં લેવું હોય ત્યારે 5 વખત નમસ્કાર કરીને એને લો. જ્ઞાનીની વાણી, અનુભવ વાણી હોય તો બહુ એના પરમ વિનય સ્વરૂપે અમારામાં પરિણામ પામે એવું પ્રાર્થના કરીને લેવાની. ખ્યાલ આવ્યો? અને વ્યવહારમાં હોય તે જેવું જેવું જે કંઈ હોય તે પાછું કહેવાય. સમજાયું? દાદાએ તો કેટલા બધું એક્સ્ટ્રીમ વાત કરી છે, પણ એક્સ્ટ્રીમ વાત જો છૂટી લઈએ તો બહુ ખોટું કહેવાશે. દાદા ભગવાન કહે છે બહારવટિયાનું ચોપડી હોય ને તોય લેવી, પણ આ 5 વખત કરવું. મારામાં બહારવટીઓ પણ બધું નીકળી જવા માટે. શું કહ્યું? હા, તે તો એ ચોપડી છે ને. એટલે આ વિનયને વિવેક કહે છે. વિવેક અને સદવિવેક કેવો બધો વિવેક. સમજાયું? પરંતુ કોઈ આવું જોવે ના, અરે આવા થઈને સત્પુરુષ થઈને આવી ચોપડી વાંચે છે ને આમ છે ને તેમ છે કહે ને. પણ સત્પુરુષ યથાર્થ હોવા જોઈશે. સત્પુરુષ યથાર્થ આપણે બધાને સત પ્રાપ્ત થયેલું છે. સત્પુરુષ બહુ સમજવા જેવું. સત્પુરુષનો યોગ તો બહુ મોટો ગીતામાં કયો, ઘણો મોટો. એમને જ્ઞાનીને સમકક્ષ ગણ્યા છે. સમકક્ષ કઈ રીતે? કે સત્પુરુષ એ જ્ઞાની જ છે, અને જ્ઞાની એ જ્ઞાની જ છે એ કહેવાનું એ તો જુદી રીતે છે. એટલે સત્પુરુષ એ જ્ઞાની છે અને જ્ઞાની એ જ્ઞાની જ છે. આ બેમાં આટલો ફરક છે. જ્ઞાનીપણે હોવું અને જ્ઞાની જ પણ હોવું એ બહુ સમજવા જેવું છે. બંનેમાં પહેલાંમાં વ્યવહારમાં નિશ્ચય સ્વરૂપ હતો, એમાંથી નીકળતા જતાં જતાં વ્યવહાર નિવર સ્વરૂપે, વ્યવહાર સ્વરૂપે છૂટો પડતો જાય અને એ ખાલી થતો જતો જાય, ગલન થતો જતો જાય. અને નિશ્ચય સ્વરૂપે સ્ટેબલ થતો જતો જાય, સ્થિર થતો જતો જાય. ખ્યાલ આવ્યો? એવી રીતે છે ત્યાં આગળ. એટલે પ્રોસેસમાં છે. અને જ્ઞાની જ એ પરિપૂર્ણતા પ્રોસેસ થઈને એમ નીકળે. આજે બધી જ રીતે આ શરીરના વ્યવહારોથી દરેકના જેવા વ્યવહારો છે, જ પ્રકારના વ્યવહારો હોય એમના, છતાં એ વ્યવહારોમાં ક્યાંય ના હોય, ક્યાંય ના હોય. અને બધા જ આજ જુએ કરે, જ્યાં એને ખબર પડે ઓ આપણા જેવું જ બધું વ્યવહાર, એમને બધું એ બધાને આપણા જેવું લાગે. અને છતાંય એમને તો બધા જ આપણા જેવા નહીં, એ પોતામાં જ બધામાં જ પોતે હોય. શું કહ્યું? હા, એ અનુભવ પ્રમાણથી સ્વાદથી હોય છે. સમજાયું? અમે ઘણી વખત પરદેશમાં અહીંયા ત્યાં બેસે છે, કોઈ બીજા ના ભારતમાં સમજીએ, પણ ત્યાં પણ એમની ભાષામાં સમજી જાય તરત. સમજાયું ને? એટલે હું ગમે તેને મળું, કોઈ એટલે તું ઓળખે જ નહીં મને. નો હા, તો હું તને કેવી રીતે ઓળખું છું? તો પછી મને ઓળખો છો? હા, કેવી રીતે? કે તું હું તું નથી આવું કહું એટલે પછી જરા ઝડપથી બોલી જાય ને, ગંજવારે માથું ગંજવારે જરા. યુ મી કેવી રીતે? આ મી યુ કેવી રીતે? આ ગોઠવણી છે કંઈ? કે સ્વાદ છે, અનુભવ છે? હા, વાત છે. સમજે? કૃષ્ણ ભગવાન આખી ગીતામાં આ જ કર્યું છે. કૃષ્ણ સમજાયું, અર્જુને સમજાયું છે, બહુ જબરદસ્ત. એટલે કે શાસ્ત્રનો આત્મા નહીં ચાલે એ એના માટે કે પરમાર્થ અને યથાર્થ અધ્યાત્મ માટે, યથાર્થ અધ્યાત્મ જીવન માટે, એના માટે એ વાત છે. અને એ સિવાય સંસારના આ પરિભ્રમણવાળા કાળમાં એને સંસારની પરિભ્રમણતામાંથી કેવી રીતે છટકવું એના માટેનો માર્ગ આખો એ ક્રમિક માર્ગ. પણ આ કારણે વિશે લાખ રીતે એ મનને બુદ્ધિને એક કરવા જાય તો થઈ શકે એવો નથી. બે જુદા જુદા જ છે. મન વચનને કાંઈ એક નથી તો પેલું ક્યાંથી થવાનું હતું? સમજાયું? જ્યારે સાત્વિક પ્રકૃતિ હોય અને મુમુક્ષુ હોય, અને મુમુક્ષુતા એ કરીને શું કહ્યું? હા, મન અને બુદ્ધિ એ એક થઈ ગયેલા હોય. આજે આપણે બધા સમજી શકીએ મહાત્માઓ કે આ મન અને બુદ્ધિ બે એક અંદર જે છે ને છૂટાપણું એના કારણે છે જ નહીં. મન બુદ્ધિ એક હોય એટલે એને શું કહેવાય?
કે બુદ્ધિ મનને અનુસરે. શું કહ્યું? પણ આ કાળમાં કેવી રીતે અનુસરે કહો? કારણ કે બહારનું ખોખું તો વિપરીત બુદ્ધિ સાથે આવેલું છે. હવે સમજાય છે? અને અંદર એનો સાધનાને પુરુષાર્થ જે કહે છે એ બહાર પણ ચાલે છે વ્યવહારમાં. ભલે એને ભ્રાંત શબ્દ મૂકાયો, પરંતુ એને પુરુષાર્થ તો છે, એટલે પુરુષાર્થ તરીકે કહેવું જ પડે એને. પુરુષાર્થ સાથી છે તો કે પ્રારબ્ધને સ્વીકારે છે એટલે. પણ પ્રારબ્ધવાદી એકલા એકાંતિક પડી જાય અને પુરુષાર્થવાદી એકાંતિક પડે તો આ બધું થયા જ કરે. શાસ્ત્રનું જાતનું બધું નીકળ્યા કરે. એ જૈન દર્શન હોય કે વેદાંત દર્શન હોય, બંનેમાં નહીં કરવાનું. આ વેદાંત દર્શનમાં આ બધા યોગો છે, એને 6 દર્શનો કયા છે એમાં પાછા. એ બધી પ્રકારો છે વ્યવહારે કરીને, બધા વ્યવહારે કરીને પ્રકારો છે. એમ સમજાયું ને? એમ આગળ જઈએ. આપ કોણ છે? હે, અહીંયા આવી જવું પડે બેન, તારે જલ્દી આવતી રહે. થોડું આગળ બેસી બોલીને પછી જગ્યા પર જતા રહેવાનું. ના, અહીંયા એવી રીતે ના ચાલે. તો ઊભા રહીને બોલો ત્યાં આગળ જોરથી. ના, મને સંભળાતું નથી. દાદાજી, હા, સંભળાય. નમ્રતાને પારાયણ એ શું તે નહીં સમજાવ્યું ને ફરી પાછો ઉપયોગમાં લઈએ તો પેલું 5 વખત નમસ્કાર કરીને એ નહીં સમજાય. પારાયણ એટલે કે હવે તો આ નમ્રતા છે ને, નમ્રતા એને હવાથી ઉઠે ત્યાં હાજે હોઈ જાય ત્યાં સુધીને એનું પારાયણ કરવા માટે આપણે ગોઠવણી કરવાની ઉપયોગની. સમજાયું? અને હાજે હોઈ જાય તે સવારે જાગવા માટે એને પારાયણ કરવાનું, પાછું એને ગોઠવી દેવાનું. એને કે ઊંઘી ગયેલી એ જાગે અને તું ઊંઘવું નહીં ને જાગવું નહીં. પણ આ પારાયણ આપણી હાથે થતું નથી, આજ્ઞાધર્મમાં મૂકેલું જ છે. એટલા માટે આપણે પેલી ટેવ પડેલી ને આ વાંચ્યું તે બાજુનું હાથમાં આવ્યું ને તે. પણ કહ્યું કે આ કાળમાં બીજું કાંઈ પકડવા જેવું નથી હાથમાં સિવાય આપતવાણી, આપતસૂત્ર. સમજાયું? અને એટલે કે અનુભવવાણી. અને જો બીજું વ્યવહારથી તમે જોવું જ હોય તો એક શ્રીમદજીનું પુસ્તક, જે મુખ્ય પુસ્તક છે તે જ મુખ્ય પુસ્તક. સમજાયું? અને એનાથી વધારે જરાક કીર્તન ભક્તિ આ તે એવું બધું ગમતું હોય તો નિત્ય ક્રમ પાઠ આપ્યો છે, એક પુસ્તક છે બીજું. એટલામાં બધું જ છે. બધા દાદાએ શરૂઆતમાં પુષ્કર કરાવતા, એને બહુ પ્રેક્ટિસ કરાવી હતી. રોજ અમે બરડા પડાવતા હતા મામાનીપુરમાં, રોજ. એમ થોડા હતા તારની વાત છે આ. પુષ્કર 1-2-3 પદો તેમાં હતા. દાદાનું વાત્સલ્ય ભાવ ને વાત્સલ્યાંગ સંગવા માટે. જગમાં જનની તે જોડ જડે નહીં રે લોલ, એવું છે ને કંઈક. જગમાં જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. મીઠા મધુર એના વેણ જો, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. મીઠા મધુર એના વેણ જો, જનની જોડ સખી નહીં જડે. એ તો દાદા બહુ બોલાવતા હતા, પુષ્કર બોલાવતા હતા. અને શાસ્ત્રમાં આપણે કહીએ વાત્સલ્યંગ, એટલે વાત્સલ્ય એટલે પછી આ વાત્સલ્ય શું બધા સમજાયું જરાક. વાત્સલ્ય શું સમજાયું ને? એ નિર્મમત, આખો સ્નેહ પ્રેમ ભાગ છે, આખો ચોખ્ખો છે, પ્યોર છે. સ્નેહ પણ ના કહેવાય એને, પણ આ કાર છે એટલે પૂરેપૂરું 360 ડિગ્રી વ્યવહાર ચોખ્ખો નથી થતો, એટલા માટે કહ્યું સ્નેહ. સમજાયું? બાકી બહુ અદ્ભુત પ્રેમ છે, પ્રેમ સ્વરૂપ. એ 2-3 પદો બહુ ગોળાતા હતા. છેલ્લું સૂત્ર છે 2662. કોઈ પૂછવું છે કોઈને? તને સમજણ પડી ગઈ? એટલે પછી વાંચવાની ભાગમાં કહ્યું ને, એટલે જે કંઈ તમે લો એને સરખી રીતે તમારે સમજવા માટે પારાયણ કરી લેવું. એટલે કોઈ જગ્યાએ ચીટકવાનું નહીં. આ એક શરૂઆત કરી ત્યાંથી તે છેક સુધી એક બેઠકે ના થાય ને જાડું હોય બહુ, તો જ્યાં હોય ત્યાં નિશાની કરો, પછી આગળ ચાલો. એ પારાયણ. અને 5 વખત તેને નમસ્કાર કરી, એને પારાયણ કહે છે. એટલે આપણો અડુક્યો દડુક્યો સ્વભાવ છે ને, એ બધો સખણો થતો જાય. શું કહ્યું? આ પ્રકૃતિનો સ્વભાવ, આ પ્રકૃતિનો, હે પ્રકૃતિનો ખરો ને, એ આકારનો ખરો ને બધો એવો. એટલે બધું સરખું થતું જતું જાય આખું.
અને પછી તમારે એને સમજવા માટે પછી લેવા તો એવી રીતે લઈ શકો છો તમે. તમને જ્ઞાન વિજ્ઞાન યોગ ગમતો હોય તો એને વધારે લો, શું પુરુષોત્તમ યોગ તો આ લો, જે બધા એ છે એમાં એનું. પણ શ્રીમદનું પુસ્તક છે એમાં પછી એવી રીતે કરી શકો. આટલું જાડું છે એ પારાયણ કરવું છે એનું, સમજાયું? એવું એને પારાયણ કહેવાય છે. એટલે લાભ બહુ મળે તમને વ્યવહારથી, જે વાંચવાની ટેવો ને બધું બધું છે ને એમાં એ લાભ મળે તમને. ધીમે ધીમે બળ હલકું પડતું જતું છે. પારાયણ સમજાયું ને? પારાયણ એટલે અથથી ઇતિ સુધીની વિધિપૂર્વકનું આપણું આ વ્યવહારથી વ્યવહારનો ભાગ, સમજાયું? એ થતો રહેતો ભાગ છે, એમાં આપણે કેવી રીતે કર્યા કરવાનો એ પારાયણ કહેવાય છે, વિધિ કહેવાય. આત્માની રમણતા ક્યાં સુધી? પોતાની પૂર્ણ દશા ઊભી થઈ એટલે પછી રમણતા રહી જ નહીં ને. પોતે જ થઈ ગયો એટલે રમણતાની દશા પૂરી જ થઈ ગઈ. સુરેશભાઈ, આ 5 સુધીના અધ્યાયમાં આવી જ જાય છે. પોતે પોતામાં પોતાએ કરીને પોતેથી પોતા સ્વરૂપે જ પરિણમતો, એ તો પરમાત્મા પ્રકાશને પામેલો એ છે, આખો પરમાત્મા સ્વરૂપ થયો. સમજાયું? તે આખો આજ્ઞાધર્મ આપણને આ જ કર્યા કરે છે, આખો આજ્ઞાધર્મ. સમજાયું? એટલે રમણતા ક્યાં સુધી કહ્યું એમ? એટલે વ્યવહારની જોડીને રમણતાના બેની વચ્ચેના આજ્ઞાધર્મ છે આખો વચ્ચે. એ આજ્ઞાધર્મમાં વ્યવહારની દ્રષ્ટિ નિશ્ચય સાથે રેલવેના 2 પાટા સાથે આમ સાથે સાથે રહ્યા કરતી હોય ત્યાં સુધી રમણતાનું રહ્યા કરે. અને પછી એને જેટલો ભાગ બેલેન્સ થયો એટલા ભાગમાં એમને એ રમણતા સ્વરૂપમાં બંને પરિણામ અને પરિણતિ ભાગે કરીને જુદું પડી જાય. વ્યવહારની પરિણતિથી છે, નિશ્ચયની પરિણતિ છે, બંને જ. બંને જ ખ્યાલ આવે ને? વ્યવહાર ક્રિયાની પરિણતિ સ્વરૂપ છે વ્યવહાર આખો, અને નિશ્ચયની સ્વભાવ ક્રિયાની પરિણતિથી નિશ્ચય સ્વરૂપ છે આખો. એટલે બંને એ પરિણામ સ્વરૂપ પાછો રહ્યા જ કરે, બંને સ્થિર. એટલે વ્યવહારની જગ્યાએ વ્યવહાર જ રહ્યા કરે, નિશ્ચયથી નિશ્ચય સ્વરૂપ જ રહ્યા કરે. એ બધું છેલ્લું એનું પ્રમાણ છે, એનો ટેસ્ટ છે. એ આપણે બધાને આ શરીર છે, શરીર જ કરાવે કંઈ. આ શરીરની બહારનું કોઈ કરાવે એવું નથી જલ્દી. પણ એ આપણે શરીરથી જેટલું સમજ્યા હોઈએ તેવું બહારથી જલ્દી પકડી જાય ખરું. અને ભૂલ થઈ હોય તો તરત જ આપણે કહે ભૂલ થઈ, ભૂલ થઈ તરત જ પકડાયું. અમારે સવારે આવતા હતા, મેં કહું 8 વાગે મંદરબાની કરવું છે, એટલે 8:30 સુધી મેં પહોંચાય ને પેલું રાજુલ તમારી દીકરીને તમે મળો કરો બધું, અડધો કલાક થોડીક તમે અડધો પાલો ચા પીવડાવો, આ તે બધું ખરું ને પાછું. એટલે એ તો કર્યા. તો પછી થોડુંક કનુભાઈ પેપર જેવું વિધિ કરી લીધી. બિપિનભાઈને મળ્યા, એમનાથી આજે નીકળ્યા એવું નહોતું, તો આવ્યા નથી, કે છે પરમ દિવસે આવીશ. એ થયું, ચા થઈ ગઈ, આવી ત્યાં તો પછી પણ મંદરબાને ઉતાવળ કોઈ દિવસ કરાવાય નહીં. મેં કહ્યું હતું કે આપણે 9 વાગે ત્યાંથી નીકળીએ તો જ્યાં 9:30 સુધી પહોંચી જવાય ને, બધા મહાત્માઓને મળાય, દર્શન મંદિરના થાય, બધું થાય ને. એટલામાં તો 9:15 જ કનુભાઈ તું ચલો કેમ કેટલી મોડું થાય છે, ચલો જેવા કરે. રેખા અમારા આવી છે આજે મહેન્દ્રભાઈના, એ અંદર ગયા. એમને આવું ઉતાવળ કરે જરાય ગમે નહીં, બહુ ઠંડકથી કામ જોઈએ એમને. તો હવે મને ખબર ના પડી કે ઉતાવળ થઈ ગઈ આ શરીરથી, જરાય ખબર ના પડી. પછી એ કર્યું અને પછી જરા પછી આ દિવસ જ ગયો, પાછું વાગ્યું છે, ગાડીમાં બેસતા વાગ્યું, કેવું થાય છે એ થઈ ગયા. પછી ગાડી થઈ, થોડી ગાડી ગઈ ને તારે મને ઝળક્યું અંદર કે કનુભાઈ આવું કરો છો તમે 9 વાગે નીકળવાનું કહીને તમે પણાનું કહો પછી શું થાય એમને કે છે. તો મેં એમને કહ્યું એ ફરું કે આ મને ભૂલ સમજાઈ ગઈ, પેલી જોઈ રેખા બેઠી બાજુ, એમ પૂછ્યું ખરું એ પૂછાઈ ગઈ છે તો ખરું જ નહીં. તો આ બધો વ્યવહાર જ આવો છે, બધો વ્યવહાર આવો છે. પણ જ્ઞાની પુરુષોને એ સૂક્ષ્મના ભાગમાં બધું થયા કરે. શું? પણ સ્થૂળમાં જેટલું હોય એ બધું કાચાપણું કહેવાય. એ તો પણ સૂક્ષ્મમાં બધું બહુ રહ્યા કરે એમને, સૂક્ષ્મમાં. એટલે એમના પ્રતિક્રમણો એ લેવલ પર જ હોય બધા, ખ્યાલ આવ્યો ને? બધા જ પ્રતિક્રમણો હોય. એટલે બહારના જોડે આ ગયા એ બધું તો રહેવાનું જ,
અમે કે ભરતાનજી બરાબર છે ને કહીએ ને તો અમે પછી અમે કરી દેવું પડે કે આ ઉદ્લેખ એમને કેમ કહેવું શું પડ્યું કરવું જ પડે અમારે, છૂટકો જ નહીં કોઈને પણ. તમે જોજો જરા ઊંડા ઉતરીને જોશો સમજાશે. કોઈ પણ પ્રકારે શબ્દનો ઉદ્ગાર નીકળ્યો એની સાથે એ શબ્દનો ઉદ્ગાર એ ક્યાં આવું છે? એ તો અરસપરસ છે ને આપણું, અરસપરસનો વ્યવહાર છે ને બધો. એટલે આ આત્માની રમણતાનું બીજું છે ભાઈ. આમાં પૂછવું છે રમણતા હે એ વિશે હા એટલે કોને કહ્યું તમે? રમણતા રહેતી નથી એમ કહો છો. કઈ રમણતા નથી રહેતી? રમણતા જેવું રહેતું નથી, પોતે પોતે જ થઈ ગયો પછી. હા એ તો એ વાત જુદી, એ તો છેલ્લો ટેસ્ટ છે, છેલ્લું પરિણામ, એ તો અનુભવ છે આખો. એ વિગતવાર સમજાવો થોડું. એ અનુભવ પ્રમાણે કહ્યું ને. અત્યારે વાત થઈ એ જ થઈ, આ વ્યવહાર નિશ્ચયની વાત થઈ ને એ જ વાત થઈ. તમને ખ્યાલ આવ્યો કે નહીં? હા. એટલે આખો વ્યવહાર પારાયણ સ્વરૂપ જ છે નર્યો, પણ આપણે પારાયણ સ્વરૂપ આજે રહી શકતું નથી ને. જો ને અમારાથી કાં હવાર ઉતાવળ ના થઈ ગઈ? અમારે થયું એવું છે. પણ પછી શોભના તો ના કહે છે કે ના એમને નથી થતું એવું, ખરું કહે ને? પણ આપણે જાણીએ ને એકબીજા રહેનારા સાથે ખબર તો પડે ને. આપણા છોકરાઓ જોડે રહે તોય ખબર પડી જાય. હે શું આપતા પુત્રો કોઈની જોડે એમને રહેવાનો યોગ મજા પડી, એકલા પડી ગયા, શું મજા પડી ગઈ? પણ એમને બે જોડે રહેવું પડે ને. આ મહેશ આનંદજી કહે છે મારે, મિનેશ આનંદજી કહે છે મારે આ મહેશ આનંદ જોડે રહેવું પડે. એવું કહો છો તમે? હા કે છે. હે પણ દાદાએ કહ્યું છે કે મહાત્માઓનું એક મજાની વાત શું છે, પોતે પોતામાં પરિણામ એ બધું બરાબર છે, પરંતુ આ બધું હવારમાં આવું રીતે જરા દખલ આવું થયું થઈ ગયું હોય ત્યાં દૂધ ફાટી ગયેલા જેવું લાગે ને, પણ પછી હવાર થતાની હાથે જ એ દૂધની સરસ ચા પી લે છે. બોલો, એવું દાદાએ કહ્યું છે. એવું તમે સાંભળેલું? બસ એમ નહોતું સાંભળ્યું? કોને સાંભળ્યું હશે આ? તો કોને જરાક જોરથી બરાબર સમજાવવાના? શું કહે મને વિગતથી સમજાવો, શું વાત છે? એટલે એવું કહેવા માગે છે કે રાત્રે માન લો કે પતિ પત્ની વચ્ચે બોલચાલ થયું અને ઝઘડો થયો હોય તો એવું લાગે કે જાણે હવે ફરી ક્યારેય કોઈની જોડે બોલશે નહીં એવું જ લાગશે. અને અંદર પણ એવું થઈ જાય કે હવે આમની જોડે કંઈ વાત કરવા જેવી છે નહીં, આ બોલી ગઈ તો બોલી પણ ફરી બોલવા જેવું નથી. એટલે એ દૂધ ફાટી ગયું એવું લાગે, પણ સવારે પાછા એ રાત્રે સૂતા સૂતા જ એમને એમ થાય કે આ ખોટું થઈ ગયું, આવું ના થવું જોઈએ, બંનેને થાય. એટલે ભાઈ સવારે એ ફાટેલું દૂધ પાછું, એટલે દૂધ ફાટ્યું જ નથી, ફાટ્યા જેવું લાગે છે, પણ પાછી એ સવારે ચા પીવાય છે. હવે આપણે આપણને અને જયંતિ કાકા પૂછે છે ઉપર, એમના અક્ષર બહુ સારા છે, અમારા રસિકભાઈ જેવા જ છે બધા. નમો વિતરાગાય, ઓમ રીમ દાદા ભગવાન શરણમ ગચ્છામી. દાદા ભગવાનના અસીમ જય જયકારો, જય સચ્ચિદાનંદ. પરમ પૂજ્ય કનુ દાદાજીને કોટી કોટી વંદન. આપ ચરણ વિધિમાં લખેલું છે તે સમજાવવા કૃપા કરશો. સત્પુરુષનું મૌન તપોબળ નિશ્ચય આખા જગતને તારે. એમને આનું સમજવું છે. આ બે લાઈનો આપણે ચરણ વિધિમાં છેલ્લે છાપી છે ને, બે લાઈનો. હા, સત્પુરુષનું મૌન તપોબળ નિશ્ચય આખા જગતને તારે. આ સત્પુરુષ, સત્પુરુષનું. હવે સત્પુરુષ જ્ઞાન મળ્યા પછી આપણે બધા જ સત્પુરુષ કહેવાઈએ. શું કહ્યું? એટલે જ્ઞાનીની કક્ષા બધાની જ, પરંતુ જ્ઞાની જ એ પોતે પોતા સ્વરૂપે જે સ્થિર થયા છે અને કેન્દ્રિત થયા છે બધા વ્યવહારોમાં, એમને એમના મન વચન કાયાથી વ્યવહારોમાં જેટલું કેન્દ્રિતપણું થયું એ અનુભવ પ્રમાણનું થયું એટલું કામ લાગે બધું. સમજાયું? એ સિવાયનું બધું જ આપણા સત્પુરુષ જે મહાત્માઓ કહેવાય એમને એ જ્ઞાનીપણું છે. એ જ્ઞાનીપણું, આ જ્ઞાની જ, આ જ્ઞાન જ હું જ, અને આ જ એમ હું સ્વ જ અને આ પર જ, બે રીતે
એ રીતે સ્પષ્ટ થઈ જવા માટે પેલો આજ્ઞા ધર્મમાં તપશ્ચરણનો ભાગ છે અંતરનો જે ના સહી શકાય જરા પણ પરિશ સ્વરૂપ હોય કે ઉપસર્ગ સ્વરૂપ હોય એ સહન કરવામાં એ તિતિક્ષાપૂર્ણ દશાએ કરીને, તિતિક્ષાપૂર્ણ એટલે નિરીક્ષણ દશા, ઓબ્ઝર્વેટર દશા, શું એને જોવા જાણવાનું ખાસ કરીને, એ રીતે એમાંથી એ બહુ આકરું લાગે પસાર થવા માટે છતાં નહીં જ્ઞાતા હું જોનાર છું, જાણનાર છું, હું જોઉં છું કોઈ પણ રીતે આવી રીતે ગોઠવી દેવું જોઈએ. સમજાયું? અને એ એવી પરિસ્થિતિઓમાં ધીરજ રહેવી બહુ મુશ્કેલ છે, છતાં પણ આપણે રહ્યા જ કરીએ. ધીરજ ના રહેતી હોય એમાં પણ આમ રહ્યા કરીએ તારે તપ બધો થાય છે. તપનું થવાપણું આવી રીતે છે કારણ કે બંનેમાં પૂતગલથી જ ઘર્ષણ થયા કરે છે, બીજું કશું નથી. પરંતુ આ ચેતનને સ્પર્શી થઈને પછી એનું પેલા ડિસ્ચાર્જ પૂતગલ સાથેનું ઘર્ષણ થતાની સાથે જ એ ઘર્ષણ થતાં એ અગ્નિ પેદા થાય છે. એ તો નિયમ છે, સાયન્સનો વિજ્ઞાનનો નિયમ છે. સમજાયું? પરંતુ બે પથરા ઘસીએ, ચકમક કરીએ અને એનાથી ઘસીએ એ વસ્તુ જુદી છે, અગ્નિ કે તણખો જરતો, અને આ અગ્નિ થવો એ બહુ જુદો છે. આ અગ્નિમાં એ સહન શક્તિમાં એ પ્રમાણે વ્યવહાર નિશ્ચય તું હું એવું રહ્યા કરે ધીરેને બહુ આકરું લાગે, ના રહી શકાય, કાચું પડી જવાય આપણાથી. એમાં પણ જેટલે ભાગે જેટલું જ્યાં રહ્યું ને જેટલા ભાગમાં એટલું ત્યાં આગળ શુદ્ધિ થાય, કારણ કે એ તપ અગ્નિ ખુલ્લો થાય છે. શું કહ્યું? એને તપ અગ્નિ જ ખુલ્લો થાય છે કે છે. તપ અગ્નિ આ કર્મ સંન્યાસ યુગમાં આવશે બધું, અને કર્મફળમાં બંનેમાં ભેગું છે આ. એટલે એ તપ અગ્નિ એ કરીને, તપ અગ્નિ એ બીજું કશું જ નથી, પણ પેલો પથ્થર ચકમક છે એવું નથી. આ પણ પૂતગલ છે, પેલું પૂતગલ છે, પરંતુ આ મેટાફિઝિકલ પૂતગલના લેવલે થાય છે. કેવું? અને પેલું મેટાફિઝિકલ પૂતગલમાંથી આજે સ્થૂળ સ્વરૂપમાં આવેલું એવી રીતનું એમાં અગ્નિનો પેદા થાય છે બધું. અગ્નિ ખરી રીતે તો મેટાફિઝિકલ આ પૃથ્વી, પાણી, વાયુ આ બધું છે જ, એમાં પણ એ થાય, પણ સમજાતું નથી કે આ શું છે. એકદમ વીજળી પડે, વનમાં આગ લાગે તો પણ ખબર ના પડે, તો કે આ તો કોઈ મોટો દેવ આવ્યો ને આપણને હેરાન કરવા આવ્યો કે છે. જેને કે રામમાં બતાવી દીધું ને, આગ લગી રે હશે છે. દાદાજી તો બહુ વાર જુએ છે, એકની એક કેસેટ દાદાજી ઘણી વાર જુએ છે દાદાજી તો, એટલે એક એક પ્રસંગ યાદ હોય એમને. એટલે એમાંથી જ્ઞાન અગ્નિ ઉત્પન્ન થાય છે. જ્ઞાન અગ્નિ અને એ જ્ઞાન અગ્નિ ઉત્પન્ન થયા પછી જે આપણી વ્યવહારની શુદ્ધિ થાય છે, એ વ્યવહારની શુદ્ધિ આગળ આપણું ચોખ્ખું દેખાવા પણ આપણું ખુલ્લું થતું જાય છે. જેટલું ચોખ્ખું દેખાયું એટલું જ્ઞાન પ્રકાશ આખો પ્રકાશમાન થાય ત્યાં આગળ. એટલે પ્રકાશમાન થયેલો જ્ઞાન પ્રકાશ આપણા ચોખ્ખા દેખાવા સ્વરૂપ સાથે એ જ્ઞાતા દ્રષ્ટા ભાવે એટલો સહજપણે રહે, ત્યાં આગળ પોતે પોતા સ્વરૂપ થઈ જાય. ત્યાં આગળ આ સત્પુરુષનું મૌન તપોબળ, મૌન એટલે અંતર આખું તપ થાય છે તે બધું મૌન તપોબળ એ. અને જેને આટલું જેવું ચોખ્ખું થયું છે, આપતા પુત્રો કેવો સુંદર સત્સંગ કરાવતા હતા આવી રીતે, અને આજે બધા કરાવી રહ્યા છે ને, એ એમને એટલું ફળશ્રુતિ બધી બધાને કામમાં લાગે જ છે આ તો. અને આપણા મહાત્માઓમાં આપણે જેને જેટલું કામ લાગ્યું એકબીજાના રસપ્રસ એ પણ લાગી શકે છે. જ્ઞાની પુરુષને સ્થિરતા હોય ત્યારે એમને કોઈ પણ પ્રયાસ કે પુરુષ એ બધું રહ્યું જ નહીં કોઈ જાતનું, સહજ ભાવે થયું બધું. એટલે આખી પ્રકૃતિ જ મન વચન કાયાનો યોગ એ સહજ સ્વરૂપે કામ લગે. તમને બહારનો યોગ સહજ સ્વરૂપ નાય દેખાય કોઈ જગાએ, છતાં પણ એ સહજ સ્વરૂપ છે. એટલે આપણું આનું અંતર વિજ્ઞાન કહ્યું આખું. એટલે આ બાહ્ય વિજ્ઞાન અંતર વિજ્ઞાનની વચ્ચે બેની વચ્ચે જે ઘર્ષણને એનો થતો ભાગ હોય ને એમાં આપણે વિજ્ઞાન સ્વરૂપ રહેવા માટે આ બધું ઘર્ષણ થાય છે. એ તો દરેકને થાય. પરંતુ આ ઉપયોગપૂર્વક ના સહન થઈ શકે પારાવાર રીતે એટલી બધી વિકટ પરિસ્થિતિ હોય, બધી પ્રતિકૂળ, શું એ પરિસ્થિતિઓમાં આ આગળ તપ થયા કરે છે. એટલે મૌન સત્પુરુષનું મૌન તપોબળ, અને તેમ વાણી બધી શમન થતી જતી જાય. વાણી શમન થાય છતાંય વાણી નીકળ્યા કરે, એ મૌન તપોબળનું છે. અને નિશ્ચય આખા જગને તારે
નિશ્ચય આખા જગને તારે, એટલે આખા વ્યવહારને વ્યવહાર સ્વરૂપે બધાને સમજ આપતો એ નિશ્ચયથી બધાને ત્યારે. સમજાયું? વ્યવહારને વ્યવહારથી સમજ આપતો. શૈલેષાનંદજીએ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં અમેરિકાના બધા ક્રીમ આવ્યા હતા, બધા ભેગા થયા હતા, 20 જણ. આપણા ભારતમાંથી 3 હતા. ડૉક્ટર ધરમસિંહ છેક પતિયાલા યુનિવર્સિટીમાંથી આવ્યા હતા. સમજાયું? તો એમાં એમને 1 કલાક સુધી આ બહુ સરસ વાત સમજાઈ. શું એટલે એ એમના એમના પ્રેક્ટિસમાં જાય છે ડૉક્ટર તરીકે, એ રહે છે, ઘરે આવે છે, પણ સત્સંગ એમનો ભાવને દિલ તો એવું જ છે કે કેમ કરીને સત્સંગમાં વધારવું. એવું જ હોય સાહેબ? મેં સાંભળ્યું નહીં, મને સાંભળ્યું નહીં મેં. હા દાદાજી. સાચું કોને હવે? હા દાદાજી, હવે વ્યવહારમાં પરિણામે ત્યારે લોકો પ્રમાણ તરીકે માનશે, અંદર તો એવું જ છે. પણ અંતર કેવું રહે છે? અંતરથી એવું જ રહે છે. ત્યાં દવાખાને જાવ તોય? હા હે? હા, એ તપનો ભાગ છે. સાચું કોને? સાચું કહું છું દાદાજી. બધા આપતા પુત્રો માનો સાચું કે છે એવું? એ નહીં માને. કે છે એવું માનવું પડે. મહેશાનંદજી શું કહે છે? ના એવું નહીં, જોતે મોટે તમારો અવાજ બહુ સરસ છે એમ. ચાલો મોટે નહીં, મોટેથી બોલો. જોશે જોજો એકવાર પ્રેક્ટિસ લો. ઉભા રહો એના વગર ના, હજુ ના સંભળાયું પાછળ. બોલો મોટેથી. એટલે જયંતિભાઈ તમે સાંભળી રહ્યા છો, એટલે તમે પણ સત્પુરુષમાં જ છો અને તમને પણ આ તપ થયા જ કરે છે. શું? અને તમે બોલતા જ નથી, એટલે તમારું મૌન તપોબળ એક કામ કરે છે તમારામાં. તમે તમારા ત્યાં ઘરના બધા વ્યવહારોમાં કામ કરે. શું 9 જણ છો અને 9 જણ બધાની વાણી જુદી જુદી પડતી હોય ને, એટલે તમારે ભાગ આવ્યું આ બધું. પેલી નૈના કે પેલી કોણ આપણે બીજી મલ્લિકા બેઠી છે કે સાંભળો છો કે? હવે એમને હું કહું કે તમે એમને કહી ના દેશો, પણ સાંભળે છે તો હું કેમનું કહી શકું તમને? દાદાજી. હા, કોણ છે? દાદાજી એક પ્રશ્ન પૂછવો છે. કોણ પૂછે છે? મિતેશ. હા મિતેશ, હા બોલ ભાઈ. દાદાજી આપે અત્યારે વાત કરી કે અંદર ન સહન થાય એવી પરિસ્થિતિ ઊભી થાય. હા, તો એવી ન સહન થાય એવી પરિસ્થિતિ ઘણી બધી વાર ઊભી થાય છે, પણ એમાં સ્ટકઅપ થઈ જવાય તો પછી આગળ જે વ્યવહાર થવો જોઈએ, એટલે કે કોઈ કામ કરતા હોય અને આગળ ફ્લો થવો જોઈએ, તો પછી બેસી રહેવાય એવું થાય, એટલે આગળ કામ ના થઈ શકે. તો એમાં શું થાય છે ભાઈ કે આપણે થોડું ઉતાવળ થાય છે કે આવું મળ્યું છે એટલે જલ્દ જમ કરીએ, એટલે ચાલુ કામમાં પછી આ થાય. સમજાયું? ચાલુ કામમાં આવું થાય. એટલે તમારે તો પેલું વિતરાગ ભગવાનને ભજેલા ને એટલે જરા તેજ થઈ ગયેલું બધું, એના કારણે આવું થાય છે. આ વૈષ્ણવનું ઓછું થાય જરાક, એમને તો મીઠા ને 56 ભોગ ને બધું ખાધેલું ને બધું. હે? હા, તું આજે પેલા હવેલીના મંદિરે દર્શન કરવા જવું તને થવા મળશે ધીમે ધીમે. જો જતો રહેશે જરા. શું કહ્યું? એમના સામે જે પડોશી છે સામેના, એમના ઘરે એ જ છે પૂજા, એટલે સ્થાપના એ જ છે પુષ્ટિ માર્ગની. એ તો હોય, પણ મંદિરમાં જઈએ તાર મજા આવે ને. બધું પુષ્ટિ માર્ગનું બધું જોઈએ, કેટલું બધું, બધા 56 ભોગ, આરતી, મંગળા, તે બધું જોઈએ ને, શન ને આ તે સુખડી ભોગ ને બધું કેવું જોવા જોવું ત્યાં સિવાય. પણ તમે તો ના, આ તો લીલોતરી ખવાય નહીં, આપણે સુકવીને ખાવું કે છે. દાદાજી અત્યારે એવું નથી રહ્યું. અત્યારે એવું નથી રહ્યું. આપણે રહ્યું કે ના રહ્યું આમાં અભિપ્રાયમાં ક્યાં છીએ આપણે? તો જે છે તે મેં તો સમજો કે નહીં? હા દાદાજી. હે? હા, પેલી ઘેર બેબી આવીશ રમાડજે આવે જરા. હા દાદાજી. એટલે આપણે જયંતિ કાકાનો આ પ્રશ્ન થઈ ગયો. શું કહ્યું? હા, એક પદ લો ભાઈ સાહેબ, એક પદ લો. પીવાનું બધા 3 પ્રકારના હોય ને, કોઈ પણ આવ્યું હોય છતાં તરત જ ઉપયોગ તો ગોઠવાઈ જ જાય.
કે હા ચાલો આ કળિયુગના શરીરની દવા આવી લો. જલેબી આવી ને તો કે આ કળિયુગના શરીરની દવા આવી, લેવું જ પડે. શું ડાયાબિટીસ મટાડવાની દવા આવી એવું કહેવું પડે. પછી સમજ્યા કે એટલે જાગ્રત રહેવાય આપણે, બીજું કશું નહીં. એક મોટા અમેરિકાના ફિલોસોફર થોરો કરીને, થોરો, એનું એક બહુ સુંદર એક સૂત્ર છે, બહુ સરસ લખ્યું છે ને કે હવે મને આખું યાદ નથી રહ્યું. જો આ પાછું આ તો કંઈ બોલે ને. યુ મે કન્સિડર યોર સેલ્ફ. ધીમે ધીમે બોલો ને, બધા સમજણ પાડે એવું. યુ મે કન્સિડર. યુ મે કન્સિડર યોર સેલ્ફ. બોલો. You may consider yourself lucky. Lucky. When the food you take When food you take is also your medicine. is also your medicine. લ્યો, પણ આ ઇંગ્લિશમાં કેમનું સમજ પડે? ગુજરાતીમાં સમજણ પાડો ને. એમાં આ તમે સ્પોન્ટેનિયસ ગુજરાતી કરો છો એટલે. એ એવું કહેવા માગે છે થોરો કે જ્યારે તમે તમારો ખોરાક ઔષધ એટલે દવા તરીકે લેશો અથવા લેવાશે ત્યારે તમે ખરેખર ભાગ્યશાળી હશો. એટલે કે આહાર લેતી વખતે એટલી જાગૃતિ હશે કે આ દવા તરીકે લેવાય છે. દવા લેવામાં આપણે કેટલા ચોક્કસ હોઈએ છીએ. હા, એટલે દવાની વખતે કરતા જ ડૉક્ટરે આપી આ ક્યાં આ ઘરાતી નથી ક્યાં આપી એવું કહે છે. પણ દવા લેવું તો પડે જ છે બધાને. પણ આ બધું આવું રોજનું આ લેવા માટે તે વખતે એને મેડિસિન સ્વરૂપે લેવાય તો પછી એને કોઈ રોગ બોગ બહુ તકલીફ મજા આવે એવું ડૉક્ટર કહે છે. હા, ખરી વાત છે. ડૉક્ટર એવું ડૉક્ટર એટલે દાદાજી જ્ઞાની ડૉક્ટર એવું કહે છે. પેલા ડૉક્ટર નહીં. ના, નહીં તો ધંધો બંધ પડી જાય ને, નવરો પડી જાય. પેલા ડૉક્ટરોને ખબર જ નથી. આ તો ફિલોસોફરનું વાક્ય છે. જ્ઞાની ડૉક્ટરની વાત છે. વિચારક કહેવાય, વિચારક બધા. અને ફર્સ્ટ ક્લાસ દાદાજી જ્ઞાન દ્રષ્ટિ ખોલ્યા પછી તો ખરેખર લક્ષમાં આવે કે બહુ આવે જ છે. આપણે આહારનું બધું વિધિ કરીએ છીએ, આ છે તે છે બધું, છતાં બધા જાત જાતની વિધિ કરીએ છીએ ને આપણે. ચાલો, કવિરાજના કીર્તન કેલા પદો કેવા સરસ નીકળ્યા છે. એ બધી બાબત અદ્ભુત આ પદ કવિરાજે દાદાની ભાવના અને પોતાનું બહુ શુક્લ ધ્યાને કરીને નીકળેલું. ચાલો હવે આપણી આ છેલ્લી ઈચ્છા કે હવે આ વ્યવહાર એને વ્યવહારને જ હું મારાપણા સ્વરૂપે હતો જે વ્યવહારમાં, તેમાં એના કારણે આ ભટકવાનું અને ક્લેશ, કંકાશ, કડાપો, અજંપો આ બધું રહ્યા કરતું તેનાથી મુક્તિ થવાનો યોગ આવ્યો અને મને પ્રાપ્ત થયો એ યોગ, મુક્તિનો યોગ. એના માટે આજે પ્રાપ્ત થયા પછી એ જ રીતે મુક્ત દશાએ કરીને હું આવી વ્યવહારથી બધામાં વ્યવહારમાં રહી શકું એના માટે જે અદ્ભુત આજ્ઞાધર્મ મળ્યો, જે આજ્ઞાધર્મમાં આજે બધા જ કર્મકૃત વ્યવહારોમાં જે આખા ફળ સ્વરૂપે બધા છે તેમાં હું ક્યાંય પણ એ આગળ કરેલા કર્મના આજે કર્મકૃત પ્રારબ્ધને પ્રાપ્ત થયેલા વ્યવહારમાં એ કર્મ ફળ સ્વરૂપના વ્યવહારમાં એમાં હું નિશ્ચયની નથી, ભોગતા નથી. જે કરી થઈ ગયેલો વ્યવહાર, જે કરાયેલો હતો એ વ્યવહાર એ આજે ભોગતા સ્વરૂપે પરિણામ સ્વરૂપે આવ્યો. બીજ સ્વરૂપ કરાયેલો વ્યવહાર પરિણામ સ્વરૂપે ભોગતા સ્વરૂપે આવ્યો. એમાં હું નથી, ભોગતા નથી. ભોગતા પદે ભ્રાંતિમાંથી છૂટ્યો હું અને કરતા પદની ભ્રાંતિમાંથી એટલે ફરતી હવે એ કંઈક બધું આ શરીરની બધી ક્રિયાઓ ચાલે છે, વ્યવહાર ચાલે છે, પરંતુ એની કોઈ પણ ક્રિયાનો હું કરતા નથી. હવે બાકીનું મુક્તિ પામ્યા પછી હવે એ વ્યવહારમાં પણ એ વ્યવહારથી હું કરતા નહીં જ, કારણ કે હું મારા સ્વભાવ કરીને મારા સ્વભાવનો કરતા એવો નોખો પડેલો છું.
અને એક રીતે આખી એ બે નોખા પડીને બીજા જ દિવસથી આખી પ્રજ્ઞા શક્તિ સ્વરૂપે એ જ આપણું બીજ સ્વરૂપ પ્રાપ્ત થયેલું પોતાના સ્વભાવથી એ સ્ફુટ થઈ અને પ્રજ્ઞાશક્તિ રૂપે આપણને બીજા જ દિવસથી કામ કરતું થઈ જાય છે. પ્રજ્ઞાશક્તિ, એ પ્રજ્ઞાશક્તિ ઉપર સુરેશભાઈએ પૂછ્યું છે આજે. અને એ પ્રજ્ઞાશક્તિમાં બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા અધ્યાયમાં એને પ્રજ્ઞ દશા કહી છે. શું કહ્યું? એ ગીતાજીમાં મર્મ સ્વરૂપે કૃષ્ણ ભગવાને અર્જુનને કહેવા ચાહેલી એવી એ દશા કૃષ્ણ ભગવાનને એ લેવલે એ સંજોગોમાં એને યથાર્થ રૂપે પકડાય કે જે સંજોગોના આધારે સંજોગો આધાર સ્વરૂપ રહી શકે, એના માટે એ દશાને સ્થિત પ્રજ્ઞ તરીકે ઓળખાવી એમને. એટલે આખો એ કર્મ સંન્યાસ યોગ સુધી આવી જાય છે બધો. બીજો સાંખ્ય યોગ, ત્રીજો કર્મયોગ, ચોથો કર્મનો કર્તા યોગ, અને એમાં ભોગતાપણું સમજાવે છે. અને કરતા ભોગતાપણથી મુક્ત એવો કર્મ સંન્યાસ યોગ પાંચમો. આ 5 અધ્યાયો બહુ સુંદર રીતે સમજાવ્યા છે કૃષ્ણ ભગવાને. અને પછી આખા યોગના બધા પ્રકારો આવે છે, બધા છેક સુધીના બધા પ્રકારો આવ્યા કરશે. એમાં પહેલો ભક્તિથી ચાલુ થઈને બધા યોગ, ભક્તિ યોગને કહ્યો. પછી બીજા કેટલા યોગ, તો કે કૃષ્ણ પૂછે છે એમ કે બધા યોગો કહે છે, એમને વિસ્તારથી કહે છે. એટલે સાંખ્ય યોગ અને આ યોગ ભૂમિકા કોને કહી કે કર્મ યોગ જે છે એ કર્મયોગ, એ કર્મયોગમાં હું કેવી રીતે હોઈ શકું, પછી કર્મકૃત યોગમાં હું કેવી રીતે હોઈ શકું, અને કર્મ સંન્યાસ યોગમાં હું કેવી રીતે છું. આપણે અહીંયા આગળ સીધું જ કર્મ સંન્યાસ યોગ મળી જાય છે. અને એટલા માટે આ પ્રજ્ઞાશક્તિ ખુલ્યા પછી આપણે સંસારી હોય કે આપણે ત્યાગવાળા હોય, એ બંનેમાં દેહ છે એટલે દેહ કરીને બંનેને પ્રજ્ઞાશક્તિ સરખી જ ખુલ્લી થાય છે. પરંતુ દરેકની એ ઉદય પરિણામોના હિસાબે એ જુદી જુદી પ્રમાણે કામ કરે છે, પણ એક સરખું પરિણામ આપે છે, પ્રજ્ઞાશક્તિ. એ પ્રજ્ઞાશક્તિ આપણા આત્માના ટંકોત્કીર્ણ સ્વભાવને, એ સ્વભાવ ટંકોત્કીર્ણ છે એટલે સ્વભાવથી એ કંઈક આટલા બધા જન્મજન્મના ચક્રાઓમાં અનંતકાળથી હતા એમાં એ આપણને છૂટું રાખે જેવું બની શકે જ નહીં ને. એટલા માટે એ અજ્ઞાશક્તિથી જે બનતું હતું એ અજ્ઞાશક્તિમાં આ સાંખ્ય યોગ અને બધું જ, અને બીજો જ્ઞાન યોગ, એ બંનેને ભેદ પાડતા એમને આ સ્થિત પ્રજ્ઞ દશાનું કહેલું. અને મહાત્માઓને આપણને પ્રજ્ઞા દશા, સ્થિત પ્રજ્ઞ અને પ્રજ્ઞા બે બહુ જુદું છે. સ્થિત પ્રજ્ઞ એ વ્યવહારના ભાગને લાગુ પડે છે, એ વ્યવહારના ભાગની ઉત્કૃષ્ટ ચરમ દશા છે, વ્યવહારના ભાગની. અને એ ભાગ આ બુદ્ધ ભગવાનને બહુ સરસ થયેલો. આજે બુદ્ધ ભગવાન એ રીતે પ્રખ્યાત થયેલા છે, છતાં એ સ્થિત પ્રજ્ઞા દશા એવી હોવી ઘટે કે કોઈ જગાએ ક્યાંય પણ એ પક્ષમાં ના હોય. એટલે ત્યાં આગળ આખો બધો વેદોમાં અને બધામાં તિતિક્ષા યોગ કયો છે, અને એ બધું કયું છે સાક્ષી ભાવ પહોંચાડે ત્યાં સુધીનું, એ બધું એમાં ચાલે છે. એટલે મહાત્માઓને માટે આપણે પ્રજ્ઞાશક્તિ બહુ કામ કરે છે. એટલે પહેલું કર્મ સંન્યાસ એટલે કર્મના કરતા ભોગતાપણથી મુક્તિ. શું કહ્યું? હું કર્મનો કરતા છું એનાથી મુક્તિ, હું કર્મનો ભોગતા છું એનાથી મુક્તિ. અને આ છે તે આ રીતે છે. એનો સ્વભાવ અને એનો ગુણ, પ્રાકૃત સ્વભાવ પ્રાકૃત ગુણ એનો આ પ્રમાણે છે. અને એનાથી તદ્દન નોખો ન્યારો હું આ રીતે છું. અને હું એ હવે આ રીતે શાશ્વતો અને મારા અનંત ગુણોએ કરીને મારા બધા ગુણોથી આ રીતે હું છું. સમજાયું? અને એમાંથી બીજે દિવસે પ્રજ્ઞાશક્તિ ખુલ્લી થઈ જાય છે. પ્રજ્ઞાશક્તિ એટલે મૂળ સ્વભાવની આખી જોવા જાણવાની શક્તિ, એ પ્રજ્ઞાશક્તિ કહે છે.
શું આ આપણે વિચારે કરીને ગમે તેવું સમજીએ નહીં સમજી શકાય. આજે બહુ કેટલા લોકોને પ્રશ્ન થઈ ગયો, આપણે મહાત્માઓમાં ને બધા અમે દાદા ગયા પછી હાજરીમાં હોય ત્યારે પણ, કે આ પ્રજ્ઞાશક્તિ દાદા ભગવાન સિવાય કોઈનાથી ખુલ્લી ન થાય. દાદા ભગવાને કહ્યું કે એ પ્રજ્ઞાશક્તિ ખુલ્લી થયા પછી તમને જે આજ્ઞા ધર્મ આપવામાં આવ્યો છે, આજ્ઞા આપવામાં આવી છે, એ આજ્ઞાથી તમે રહ્યા હો તો જેમ છે તેમ જેમ આપવામાં આવી છે તે જ પ્રમાણે તમે રહી શકો, તો 1 કલાકમાં તમારે આ વસ્તુ થઈ શકે છે. એ ઉત્કૃષ્ટ પરિણામ છે. ઉત્કૃષ્ટ. અને જઘન્ય કેટલું, તો કે એની પાછળ મચી પડો બરોબરના. જેવી રીતે પાંડવોને કેટલું રખડવું પડ્યું હતું, કેટલા વર્ષ? 14 વર્ષ. પાંડવો 12 કે 11 વર્ષ, 11 ને 12મું, 11 વર્ષ ને 1 વર્ષ પેલું ગુપ્તવાસ, એટલે 11 વર્ષ મુખ્ય છે. તો 11 વર્ષની તપસ્યા આવી હતી. તો દાદા ભગવાને શું કહ્યું, તારે કહે છે પછી જરાક નિરાંતે શાંતિથી કરવું હોય તો 11 વર્ષે તમને, તો 10 વર્ષે જવાબ આપે પણ 11 વર્ષે અચૂક આપે જવાબ તમને. તો કે આ સાહેબ પણ પૂરા થઈ ગયા, આજે 11 તો 15 વર્ષ થઈ ગયા ના દાદાભાઈ, તો 14 કહ્યું હતું, 14 તો થવું જ જોઈએ એમ કહ્યું હતું. તો હવે શું કરીએ? હવે પેલી નૈના અને પેલી મલ્લિકા પૂછપૂછ કર્યા કરે, એટલે સાંભળે કે નહીં સાંભળે. હાથ ઊંચો કર ને, કઈ છે જરા મોટો ઊંચો કર ને, નથી દેખાતો મને. ઊભા થઈ બે ઊભા થઈ જાઓ ને, 2 જણા. હા હવે ખરા ડાયા, બરોબર છે. તો આ મને પૂછપૂછ કર્યા કરે. એવા ઘણાને આપણે પ્રશ્નો થયા છે. સમજાયું? ઘણાને થયા છે. એટલે આ પ્રજ્ઞાએ કહ્યું કે આજ્ઞા ધર્મે કહ્યું, આજ્ઞાએ તપ કહ્યું, એ તો દરેકના પૂતગલ અને પૂતગલના પરિણામો, એમાં ઉદય પરિણામો સત્તામાં જે લઈ આવ્યા છીએ એના ઉપર છે આ બધું છે. એટલે જ હું શુદ્ધાત્મા અને નામધારી, એના પર બહુ આ કિંમત છે આખી. પણ વચના ગાળામાં પછી આપણે આમ થઈ જઈએ છીએ ત્યારે આમ થાય જ, છૂટકે કોઈને છોડે નહીં, કોઈને છોડે નહીં. આ વાત છે. આમાં જો પકડાયું વિજ્ઞાન તો બહુ આનંદ થાય, અને બીજાને કેટલું બધું એ સુવાસો પ્રસરવામાં, અક્રમ વિજ્ઞાનનો પ્રકાશમાં પ્રસારમાં નિમિત્ત બની જાય. સરસ સમજો. એટલે વ્યવહારમાં થાય છે, પરંતુ અહીંયા કોઈ આનો કરતા નથી. આ રીતે ગોઠવણી બહુ જરૂર. સમજાયું? વ્યવહારમાં મહાત્માઓને પણ. અને ઘરના વ્યવહારમાં આપણે રહીએ છીએ ત્યારે રાત સવારે ગોઠવણી પદ્ધતિની કરવી જ પડે. એ ગોઠવણી નથી થતી એનું આ ભાંજગળો છે બધી. ગોઠવણી થાય તો એ વસ્તુ આમ ના થાય. પરંતુ છતાંય મંદરબા કહે છે તમારે તો આવું રહે છે, બધું સરસ રહે છે આમ છે એમ, તો આ હવારે આવું કેવું થઈ ગયું? હવે વાત છે એમની વાત ખોટી તો ના જ કહેવાય, ખોટી તો ના જ કહેવાય. પરંતુ આ રેખાએ કહ્યું ને ધીમે રહીને, એ કોણ જ્યારે થોડું બુક આવતી નથી તો સમજી ગઈ. મહેન્દ્રભાઈ આવ્યા છે આજે, કે એ તો પેલું મહાત્માને આપણે સત્સંગમાં જવાનું ને એટલે આવું થઈ જાય. શું કહે? સત્સંગમાં જવાનું બધા થઈ જાય. મને ખબર નથી, એમને ખબર ના હોય, ખબર નહીં. એવું છે. તમે બહુ ખેંચો છો એમનું એમ. અમથા 2 મહાત્મા ભેગા થાય તો કેટલો આનંદ આવે છે આપણે, સુરેશભાઈ. અમસ્ત 2 દિવસો આમ. અને એ સિવાય જો બીજી અવસ્થાઓ મળે ત્યારે એને મહાત્મા ભેગા થાય એમાં ફેર ના પડે? શું એમાં કંઈ બીજું બધું એ થઈ ગયું કશું? એ વાત મોટી છે, બહુ મોટી વાત છે. સમજાયું? ઘણી મોટી વાત છે. આપતા પુત્રો બધા આઘા રહ્યા કરે, પણ જો દર્શન આપતા રહો કેટલો બધાને આનંદ આવે. દાદા અમે તો બધાની વચ્ચે જ હોઈએ છીએ. મહેશને સમજ્યા કે નહીં? તમે દર્શન આપતા રહેવાનું. તમે તો મુખ બધે વિહાર કરો બધાના, ખરો કે નહીં? તો અમને આપજો દર્શન. હા પછી અજ્ઞાતવાસનો મિનિંગ શું થાય? શું કે? અજ્ઞાતવાસ, પેલો 1 વર્ષનો અજ્ઞાતવાસ હતો ને. શું કે? અજ્ઞાતવાસ, પાંડવોનો. અજ્ઞાતવાસ, એવો ગુપ્તવાસ. એવો ગુપ્તવાસ માટે એટલે એને એવી આખરી શરત મૂકી હતી કે આ
અને ઉપરથી એ 11મું વર્ષ તો એવું હોવું જોઈશે ને 12મું કે તમારે ગુપ્ત સ્વરૂપે બધાએ રહેવું પડશે અને ઓળખાણ પડી ગયું તે વખતે પાછું 1 વર્ષ બીજું એનાથી ગણવાનું, એટલે સતત. અને એને ગોઠવણી એવી કરી હતી કે પોતાનું રાજ હતું એટલે બીજા ક્યાં જવાના હતા એ, પણ છતાંય એમને એનો પ્રભાવને રાજ ના હોય એની બહાર જ ગયા હતા એ તો. એટલે આજે આપણે મેઘાલય કહે છે અને એ બધું નાગલોકમાં નાગા પર છે ને આપણો, એ બધેમાં ત્યાં જ રહેતા એમનો, ત્યાંય મુકામ હતો બધો, જાત જાતની રીતે હતો. અને કદાચ રાજમાં ક્યાં હોય તો એવી રીતે રહે કે છૂપું વેશ બદલે આમ તેમ જાત જાતનું કરવું પડ્યું. અને પેલાએ ચોગરદમ બધાને મૂકી દીધેલા બધાને કે જરાક ખબર પડે લાવી દેજો કે આમ પડે છે, એટલે પછી પાછું રખડાવાય. એટલે એને અંદર આવવા જ નહોતો દેવો 5 જન્મથી કોઈને, એ એવું હતું. સમજાયું? દાદી આપણામાં કઈ નક્ષત્ર પ્રમાણે એ વર્ષ પૂરું થયું હતું, પરંતુ બહારના વ્યવહારમાં ખબર ના પડે આ નક્ષત્રની જીની ગણતરી. એટલે વેદવ્યાસજીને ખબર હતી, તેમને પૂછ્યું તો કે નહીં ભાઈ બદલાઈ ગયું હતું, એટલે પૂરા થઈ ગયું હતું વર્ષ. પણ એ સાંધામાં હતું, બિલકુલ સાંધામાં. અને ત્યાં આગળ એ આવી રીતે થયા હતા. સમજાયું? કે આ તો નહીં થયું, ફરતી એમને જવું પડે એવું કહેવા લાગે, પણ ના ચાલે. સમજાયું? દાદી આપણામાં એવું કંઈ અજ્ઞાતવાસ નથી ને? એટલે એવું ક્યાં છે, ક્યાં કહ્યું તમને, કોને કહ્યું? આ તો આપણામાંથી કોઈ પૂછે જ પડે, જાત જાતે પૂછવાનું કંઈ બનતું થોડું કરાય કોઈને? તો દાદા બધું જ નીકળે એમનાથી તો. સમજાયું? ઉત્કૃષ્ટ કહ્યું, ઉત્કૃષ્ટ ના કહી દીધું, સમજી લેવાનું. પછી દરેકના પૂતગલ અને પૂતગલના હિસાબો છે, હિસાબ એ બધું થાય. એનો મતલબ એવો છે, એનો મતલબ એવો છે. એટલે આપણી નિશ્ચય શક્તિ કેટલી પાકી એના પર આધાર છે. હવે વ્યવહારથી હું જેવી રીતે હું નિર્ણય નિશ્ચયથી કેવળ શુદ્ધાત્મા છું, એવી રીતે વ્યવહારથી હું નિશ્ચયથી કેવળ વ્યવહાર સ્વરૂપ જ મલ્લિકા છું. હવે સમજ્યું? એ પાકો રાખવો જોઈએ, પણ પાકો રહી શકતો નથી, એટલે ઘડીએ ઘડીએ પાકો કરવો પડે એને. એ મોટી વાત છે. એટલે આ વ્યવહાર બધો અલગ ડોલક છે, એને બહુ પાકો કરવા જેવો છે. પણ આપણે તો બધા એમ જ નિશ્ચય થઈ ગયો અક્રમ વિજ્ઞાન એટલે ક્રમ આવું થયા કરે છે. પણ આ પેલું તારો ક્રમ બાકી છે એનું શું કરશો? ક્રમને શું કરશો? એવું નહીં મહેશાનંદજી? એવું છે, છૂટકો જ નથી ને એમાં. એ ક્રમમાં કંઈ ગબગોળો ચાલે એવો જ કોઈનો? બોલો ને. તો શાના માટે દાદા કે અવસ્થા માત્ર કુદરતી રચના છે? શું નહીં, ગબગોળાવાળી હોય તો એવું વાક્ય નીકળે જ નહીં, તમને કહી દઉં. એક બિલકુલ વૈજ્ઞાનિક હોય તો જ નીકળે એ તો. અને પછી કોઈ રચનારો નથી પેછો એને કહે છે. અને તે કેવું છે તો કે વ્યવસ્થિત જ છે. એ વાક્યનું વિશ્લેષણ થોડું અંદર એ બધું રહેવું પડે કે નહીં? તો આખા દાડા સમજ આવે પછી મલ્લિકા અને નૈના સમજાય છે કે નહીં? હે બોલ ને તું, ફ્રેન્ચમાં હવે લેંગ્વેજમાં ટ્રાન્સલેટ કરજે તું, એનું ફ્રેન્ચ બહુ સારું છે. એટલે સૂરજદાનંદજી આ પ્રજ્ઞા વિશે પૂછ્યું કે આના મુખ્ય 3 શ્લોકો છે બીજા અધ્યાયના, ત્રીજા કર્મયોગ અધ્યાયના. એ લઈએ આપણે, છે આપણી પાસે 5-10 મિનિટ. અર્જુન ઉવાચ હે જનાર્દન, જો કર્મ કરતાં જ્ઞાન આપને શ્રેષ્ઠ માન્ય છે તો પછી હે કેશવ, મને યુદ્ધરૂપ ભયંકર કર્મમાં શા માટે આપ યોજો છો? જ્યાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિર જનાર્દન તત્કિમ કર્મણી ધોરીમાં નિયોજસી કેશવ. આવું વાક્ય છે. આ પહેલું એક શ્લોક બોલ્યો, પછી બહુ નહીં બોલાય મારાથી બધા, ગુજરાતી ભૂલી જઈશ. એટલે હે જનાર્દન, જો કર્મ કરતાં જ્ઞાન આપણને શ્રેષ્ઠ માન્ય છે, વ્યવહાર કરતાં આપણને નિશ્ચય જ છું, હવે પાકું થઈ ગયું, તો પછી હે કેશવ, મને આવું તમે આ વ્યવહારથી આ ફાઇલોનો નિકાલ કરવાનું શું કામ કહો છો? એટલે આપણી ભાષામાં કહ્યું. એક બાજુ કોઈ છૂટા પાડી દીધા અને પછી આવું કરાવો છો પાછા. આગળના શ્લોકમાં કહે છે પાછા અર્જુન વધારે કે આપ મિશ્રિત જેવા વચનથી મારી બુદ્ધિને મોહિત કરતા લાગો છો. કે વ્યવહાર દ્રષ્ટિથી પછી આજ્ઞા આપી નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા થયા પછી આવું કેવું કરો છો કે આ બે રીતે રાખવાનું મને? એટલે આપ મિશ્રિત જે વચનથી મારી બુદ્ધિને મોહિત કરવા લાગો છો.
તો નિશ્ચય કરીને એક કહો કે જેથી હું કલ્યાણને પ્રાપ્ત કરું. એટલે દાદાએ કહ્યું કરે તું મારી આજ્ઞા આપેલી જેમ છે તેમ એક જ પાડીશ તો પાંચેય પરાઈ જશે. આ દાદાએ કહ્યું છે. એ તમને સાચું લાગે છે બાપ? હા. બધાને? હા. એક જ પાડીશ. ચાલ મહિના નહીં ના કે મહિના મલ્લિકા તું કે કઈ એક પાડવાની ગમે તને? બોલ જલ્દી બોલ. શું કહે છે? શું કહે છે? બધામાં શુદ્ધાત્મા જોવાનો. ના, એ આજ્ઞા એવું નથી આપી. એ તો પછી સમજણ મૂકી છે પેકિંગ ખોલીને જોજો, એ પછી લેવાનું. પણ આજ્ઞા શું આપી? નિશ્ચય નિર્ણયથી કેવળ હું શુદ્ધાત્મા છું. એટલે નિશ્ચય દ્રષ્ટિ. શું કહ્યું? તો પછી આજ્ઞા તું તારી ભાષામાં લઉં તો કોઈ શું કરે? દ્રષ્ટિ શબ્દ મૂક્યો છે. વ્યવહારમાં દ્રષ્ટિ મૂક્યું, નિશ્ચયમાં દ્રષ્ટિ મૂક્યું. દ્રષ્ટિ મુખ્ય છે. હવે સમજાય કે ના સમજાય? બોલ ને. તાર મૂળ જ વસ્તુ બાજુ રહે છે, શું કરો પછી? તો પછી વર્ષો ગણ્યા કરો છો. એ કેવી રીતે બને? આ બે એટલે મુખ્ય પણ રહી શકે એવી છે નહીં ને બે દ્રષ્ટિઓ ખાતે. એટલે તો આ પૂછે છે ને આપણે બધાને તકલીફ કરે છે. આપણે કરે છે કે આ મિસ્ત્રી જેવું આવું બધું કેમ કહો છો? વ્યવહારને નીચે ભેગો રાખવાનો આ કેમ કે હાથે રહે? હું કાંતિ આનંદજી કયા કરે છે ના રે હાથે રે? પછી વર્ષો ગણવાના ક્યાં રહ્યા? બોલો ને, ક્યારે રહે? કહો મને. ચાલો, શું કહ્યું? એક વ્યૂ પોઈન્ટ હોય પણ દાદાએ તો બે વ્યૂ પોઈન્ટ થી કહ્યું છે, વ્યવહારના નિશ્ચયના બંને વ્યૂ પોઈન્ટ જોઈએ. તો તમે એક કહ્યું ને, એટલે એક હોય તો વર્ષો ગણવાના રહે પછી એવું છે. પણ દાદા કે એક પાડશો તો બધી પરાઈ જશે. ના, મને સમજવા માટે પૂછો. શું જેમ છે તેમ શબ્દ આવ્યો ને? ના પણ બોલો ને. પણ કઈ કઈ પકડવી છે? એને કહે છે કે મારે બધામાં શુદ્ધાત્મા જોવાના એવું કહે છે. પણ તારી શુદ્ધાત્મા દ્રષ્ટિ એનું રાખવું જોઈએ ને. એ આજ્ઞા જો બોલે છે તો એ 5 આજ્ઞાઓમાંથી વાત કરી છે. પેકિંગ ખોલીને બધામાં શુદ્ધાત્મા જોયો તો છે ને, લખ્યું તમને પ્રેક્ટિસ પાડવા માટે. તો તે શું જોયું? તો આવું બફાઈ જાય છે ને બધું. જે એ વસ્તુ જેમ છે તેમ બોલ બોલ કરવાનું છે. મલ્લિકા સમજે? બોલને. ગાડી છોકરી છે. સરયુબેન જરા કારણે શીખવાડો ને. હે, શીખી ગયેલી છે નહીં ના? આપણા મહાત્માઓમાંથી કોઈને આવું થાય છે? અરે બોલો ને. હે, ટંડનજી એ નામધારી ના બોલાય ભાઈ. એટલે તમે બાજુ રહી ગયા પછી તો ના બોલાય. એ બોલ્યા, ભૂલ કરી કોઈ. એટલે જેમ છે તેમ હજુ નથી રહેતું. વ્યવહાર દ્રષ્ટિથી, વ્યવહારથી બોલો વાંધો નથી, પણ વ્યવહાર દ્રષ્ટિ એવું રાખો. એ આજ્ઞા છે. શું? વ્યવહાર દ્રષ્ટિથી હું ટંડન બાબુ છું. બોલો. શું કહે છે? દાદા નિશંક. હું વ્યવહાર દ્રષ્ટિથી હું રાધા કૃષ્ણ છું. વ્યવહાર દ્રષ્ટિથી હું મલ્લિકા છું. પણ નિશ્ચય પછી બીજી આજ્ઞા છે કે નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધ આત્મા છું. એટલે એવી રીતે આજ્ઞા રાખવી પડે. પછી એ જ પ્રમાણે રહ્યા જ કરો. તમે જુઓ તમે બધી. પણ એવું કેમ કરીને રહેવાશે? આખો વ્યવહાર આપણો પડ્યો છે, એનું શું કરશો? બોલો ને. પણ એમાં એ વ્યવહાર આખો શુદ્ધિકરણ થઈ શકે છે એમ કે છે. અગર તો વ્યવહાર દ્રષ્ટિથી હું રાધા કૃષ્ણ છું એમ રહો, તો પછી એ વ્યવહાર દ્રષ્ટિથી હું રાધા કૃષ્ણ છું એમાંય વ્યવહાર શુદ્ધિ થયા કરે છે. અને આપણું નિશ્ચય શુદ્ધાત્મા છું એ આપણે અંદર છે તે પાકું થતું જાય છે. વ્યવસ્થિત શક્તિ જ કરતા છે એ રાખો તમે, તો વ્યવસ્થિત શક્તિ જ કરતા છે. અને તમે શ્વાસે શ્વાસ જીવવાનું તો છે, બધા વ્યવહારમાં નહીં કરવું પડશે. અને શુદ્ધાત્મા દ્રષ્ટિ સાથે પણ વ્યવસ્થિત શક્તિ જ કરતા છે. એટલે પેલો અકર્મણ્ય કર્મ વિકર્મને કહ્યું છે ને, એ યોગ બધો આવી ગયો અંદર. એક જ રાખે
પણ કેમ કરીને એકલું રહેશે? આ શરીર બધું રહેવા દેશે તમને? વ્યવહાર આ વાત છે. જો આપણે એકાંતિકમાં કેટલું થઈ જાય છે આ બધું. એકાંતિકમાં એક વખત પડ્યું, એક શબ્દ લીધો, હું અસંગને અને અસંગનું પછી ઊંધું વાતનું વતેસર કરી નખાય. એવું ઊંધું છે એ તો. સમજાયું ને? પરંતુ આ આજ્ઞામાં પાંચની વાત થાય છે. પછી વ્યવહાર દ્રષ્ટિથી હું રાધાકૃષ્ણ છું, મલ્લિકા છું, નૈના છું રાખો તમે. રાખ્યા પછી અને એની સાથે આ વ્યવસ્થિત શક્તિ કરતા છે એ એમાં આપણને જો એ રાખો તો તમને હું શુદ્ધાત્મા છું એ રહ્યા કરશે જોડે જોડે. અને એકલું વ્યવહાર દ્રષ્ટિ રાખો તે રહેશે તો એકલું વ્યવહાર રહી શકશો તમે તો હું શુદ્ધાત્મા છું એ રહી શકશો શુદ્ધાત્મા દ્રષ્ટિથી. નહીં સમજાયું? આ ફાઇલોનો સંભાળ નિકાલ મારે કરવાનો છે એવું બોલો ને તો તમે એને કરતાય નહીં થાવ. જાઓ, એ અકર્તા સ્વરૂપ આવી ગયું. એ શરીરની બધી ક્રિયાઓમાં અને કર્મકૃત યોગમાં આખો વ્યવહાર જે છે એમાં કરતા પણ રહ્યા કરશે. ફાઇલોનો સંભાળ નિકાલ કરવાનો છે, કરવાનો શબ્દ વાપરે તો પણ એમાં કરતું તો હોય જ નહીં. રાખો, રહી શકો, રહો. દાદા જય સચિદાનંદ. હું શુદ્ધાત્મા છું એનું ખાતું એક જ રાખો. પણ કેમ કરીને રાખશો તમે? ઉપયોગ તો બતાવ્યો, રીત બતાવી, બધું જ બતાવ્યું છે. નહીં સમજાયું? પરંતુ આ પાંચ આજ્ઞાઓ અને એનું એકબીજાની ગૂંથણી જેવી સુંદર છે કે એક રાખો એટલે બધું રહે જ એની જોડે. પણ એક કેમ કરીને રહી શકશે તમારાથી? આ તો અર્જુનને ભાગ જે કસોટી આવી હતી દ્રૌપદીને વરવા માટેની એના કરતાં કઠિન કસોટી છે. અને તમે એકદમ કહ્યું આ કાંતિ આનંદજી નહીં સમજ્યા? એ કસોટી હજુ સહેલી નીવડશે. કારણ કે અર્જુન એવો હતો, શરીર સાથે એવો હતો. આજનું શરીર કેવું છે બતાવો? કેમ બોલતા નથી? આપણને પોતાને પોતાનું પ્રમાણમાં લેવું છે. દરેક જોઈ લેજો. અમે આ કનુભાઈ જોડે રહીને આ જોયું ત્યારે તો આટલું આ જ્ઞાનમાં આટલું સ્થિર થયું. એમ કે કેવી રીતે થઈ શકે? એ તો સમજાયું? અને શરીર જીવતું ઉપકારી છે તો વ્યવહાર તો બધો છે જ. વ્યવહાર જીવતાનો જ કહેવાય કે બીજાનો? જીવતાનો. હે લો, આજે મને નવું જાણવા મળ્યું તમારા પાસેથી. જીવતું શરીર એટલે આવી વાત છે. દાદા જય સચિદાનંદ. હે જય સચિદાનંદ દાદા. કોણ બોલે છે? નામ બોલો. રાજન વ્યવહાર દ્રષ્ટિથી રાજન વાત કરું છું. નીચે બેસીને બોલો ને. બોલો. એક પ્રશ્ન પૂછવો હતો. ક્યારે લીધું જ્ઞાન તમે? 2000ની સાલમાં. કઈ આગળ? સુરત મંદિરે. ભલે બોલો. દાદા આપણે તમે જે કીધું કે વ્યવહાર જે આપણે લાવ્યા છીએ એ આપણે પૂરો કરવાનો જ છે, બરાબર? પછી પૂરો કરવાનો છે એવું નહીં, સંભાવે નિકાલ કરવાનો છે. પણ દાદા આપણે નાદારી નોંધાવી લઈએ તો ન ચાલે? શું કહે છે? નાદારી નોંધાવીએ તો ના મને ચાલે? કહેતા રહેજો મને. શું એટલે કે આપણે નાદારી નોંધાવીએ તો ના ચાલે? શું નાદારી? નાદારી એટલે આ વ્યવહારનો આપણે સંભાવે નિકાલ કરવાનો છે, એના બદલે કે આપણે નાદારી નોંધાવીએ તો ના ચાલે? એટલે આજ્ઞાની નાદારી? ના ના સર, વ્યવહારની. તો પછી આજ્ઞાની નાદારી થઈ ને? તો પછી ના ના, વ્યવહારની નાદારી દાદા. હે વ્યવહારની. આ ફાઇલોનો સંભાળ નિકાલ કરવાનો છે એ વ્યવહાર થયો એટલે વ્યવહારની નાદારી કાઢો તો આજ્ઞાની નાદારી ના થઈ? કેમ આમ કરો છો ભઈલા? હે બોલો ને. એટલે ગમે તેમ કરીને પૂરું કરવાનું છે એમ ને દાદા? બોલવાનું નહીં, એ પ્રમાણે રહેવાનું પાળીને. એ પ્રમાણે એક આપણું પાળેલું પાલતું હોય છે એને આપણે પાળીએ છીએ તો કેવું તૈયાર થઈ જાય છે, પછી રહે છે જ એ પ્રમાણે. તો હવે આટલાથી ના રહેવાય તમારાથી? કેવું પાલતું હોય, બિલાડી હોય કે કૂતરું હોય કે કઈ હોય ગમે ત્યાં. અને પરદેશમાં તો આજે કંઈ જાત જાતને એકઈ પ્રાણી બાકી નથી જે ના પાડે. લો, એક પ્રાણી બાકી નથી. તમે જોજો. દાદા બહુ શક્તિની જરૂર પડે એવું છે. આપો દાદા. શું કહે છે? બહુ શક્તિની જરૂર પડે એવું લાગે છે. શક્તિ નથી દાદા. શક્તિ માટે પ્રાર્થના કર્યા વગર ક્યાંથી મળે શક્તિ? પણ શક્તિ આપણે જ હું શક્તિવાળો કહીને રહ્યા તો મુશ્કેલી થાય છે. શક્તિ હોય તો શક્તિવાળા હું શક્તિવાળો છું બોલવું ના પડે એવું અંદર સમજે કશું જ ના રહે. એ તો સહેજા સહેજ ખુલ્લી થઈ ગયેલી હોય. હા, એટલે માતાજીના ગરબા ગાયા કરો વધારે જરાક. શું કહ્યું? ભલે માતાજીના ગરબા ગાયા.
હે માતાજીના ગરબા ગાયા પણ ડિસ્કો ગરબા નહીં આવે, ડિસ્કો નહીં, માતાજીના. માતાજી. અને રીતસર રાસ લો છો કે નથી લેતા? હા લઉં છું દાદા. પણ મને નથી આવડતું, હું કહી દઉં તમને. હા, મને ગમે છે ખરો, બહુ ગમે. હું ઈચ્છું કે હવે આવું આવડતું હોય ને ઘૂમતા હોય તો કેવું સારું લાગે. દાદા મને એટલું બધું નથી આવડતું પણ લઈ લઉં એમ. હે એટલું બધું તો નથી આવડતું પણ લઈ લઉં એમ. લઈ લો. પણ આ જો મંદિરમાં શીખવાડે તો ઘરે મેં 2 શીખી લઈએ અમે તો. આજ્ઞા આપો દાદા. દાદા હું આવીશ, દાદા હું આવીશ શીખવાડવા. આવતો આજ્ઞા એમને બહુ સરસ. દાદા એ તો ડિસ્કો ગરબા વાળા. એટલે ત્રીજો શ્લોક, હે નિષ્પાપ અર્જુન, આ લોકમાં 2 પ્રકારે નિષ્ઠા બ્રાહ્મી સ્થિતિ મેં પહેલાં કહેલી છે. આ લોકમાં 2 પ્રકારની નિષ્ઠા એટલે કે બ્રાહ્મી સ્થિતિ મેં પહેલાં કહેલી છે. જ્ઞાનીઓની જ્ઞાનયોગ વડે અને કર્મયોગીઓની નિષ્કામ કર્મયોગ વડે. હવે સમજાયું? તો આ બંને વસ્તુ કોઈ પણ એકને પાડો તો આવી જાય, પણ 5 એટલે એમાં આવી જ જાય છે બધી 5. એટલે એની સમજ લેવાની જરૂર છે. શું આપણે પાડવાની એટલે શું કે એને સમજવાનું, એમ કહેવા મતલબ છે. પણ વ્યવહારથી એમ જ બોલાય કે આજ્ઞા પાળજો. શું? કારણ કે જ્ઞાની પુરુષ તમારે જો ઘડી સતત રહ્યા ના કરી શકે ને. સમજાય છે? વ્યવહાર તો વ્યવહાર જ છે, એ વ્યવહાર પર રાખવું જ પડે. મારે થોડું વહેલું આવું તો ના ચાલે મારે. ના ખરેખર મને આ રહ્યા કરે ખરું પડે. મને તમને ખોટું ના લગાડશો. એટલે જ્ઞાનયોગ અને કર્મયોગીઓનો નિષ્કામ કર્મયોગ, આ 2 કહ્યું છે. હવે નિષ્કામ કર્મયોગો માટે દાદા ભગવાને બહુ સુંદર સમજ આપી છે. અને અમીન સાહેબનું આ સહજ સ્વાનુભવ સરિતા એવું કંઈક નામ આપીને આવે છે ને પુસ્તક આપણું, એવું કંઈક છે. તે પુસ્તક બહાર આવશે ત્યારે બધાને સમજાશે. એમાં એમને નિષ્કામ કર્મ દાદાનો જ કહેલો, દાદાનો શબ્દ બહુ સરસ સમજાવ્યો છે એમને. નિષ્કામ કર્મયોગ એ દાદાનો 1986માં જે મોટો એક્સિડન્ટ થયો હતો, પ્રાણ લે એવો એક્સિડન્ટ હતો એ. હવે એ એક્સિડન્ટમાં તે અનુભવમાંથી નીકળેલા અને 86માં પછી અઠવાડિયામાં જ ગુરુ પૂર્ણિમા જવાનું હતું નવસારીમાં. અઠવાડિયે બધા ટાઈમે નહોતો અને દવાખાનામાં એક જ દાડો રહ્યા. બીજે દાડે એ સેવામાં વધારે હતા મંદરભાઈ, એટલે એમને તરત જ એમને બોલાવે વ્યવહારનું કામ હતું, અહીંયા આવો. આપણે એ રહેવાનું હોતું હશે દવાખાનામાં, મને ઘેર લઈ જાઓ કહે છે કોઈક બધા એવું એમને કહે. એટલે પછી બીજું હાલે બધું આમ હાલે એટલે પછી દાદા ઘેર પહોંચી જાય. સમજાયું? એમને હલાવે નહીં કોઈ, દાદા કોઈને હલાવે જ નહીં. પણ આ એમની વ્યવહારની અદ્ભુત કળા છે, બધી વ્યવહારની અદ્ભુત કળા. શું ગીતા સાંભળ્યા કરે છે. હે તો એ પ્રસંગમાં, એક્સિડન્ટના પ્રસંગમાં દાદા ભગવાનને દર્શનમાં દેખાય અને ખંભા દ્વારા રાવ જે છે એમને વચન, એમને ગંગા પૂજન એ યજ્ઞ ને બધું હવન હતો ને બધું હતું. અને કે એના પછી દાદા મારી બહુ ઈચ્છા છે, જરૂર પધારજો. આવીશું અમે કહ્યું હતું, બસ એટલું જ. એમને કહ્યું ને આવ્યો યોગ. અને તે વખતે એમને ફોન આવ્યો, બપોરે કહેવાય જ આવ્યો, સત્સંગ ચાલતો હતો બાબુભાઈ નવાલમાં, કે દાદા ભગવાન આપે કહ્યું છે આપ આવો છો ને. એટલે સત્સંગ ચાલતો હતો, સંધ્યાકાળ જ આવતો થતી હતી બધી. અને તે જ દિવસે બાબુભાઈને ત્યાં, પ્રદીપભાઈને ત્યાં, એમને ત્યાં એ દિવાળીના ચોપડાનું પૂજન બાકી હતું. એટલે તે દિવસ રાખેલું લો યોગાનું યોગ એમને ત્રીજે મારે ઉપર આ યોગ. અને એમને એટલે બાબુભાઈ નહોતા બેસતા, એટલે બીજું કોઈ જોડે એટલે બેસવું પડે એ રીતે. અને એ મૂકવા જવાના હતા દાદાને. એમની ગાડીની જગ્યાએ નવી ફિએટ લીધી બે ભાઈબંધની અને એર કન્ડિશન, એમાં જવાના હતા. અને આ એને કહ્યું આવું યોગ થયો સાંજે. પણ દાદા ભગવાનના જ્ઞાનમાં હતું એમને કોને કે બીજા દિવસ આવીએ ચાલશે? તો કે ના દાદા આજે જ છે પૂજન, આજે એનું પુનાવતીને બધું છે જરૂર. સારું. થોડા વખત પછી ફરતી પૂછાયું દાદા
મારી બહુ દિલની ભાવના છે, જરૂર પધારો. આવું કહ્યું. પછી ત્રીજી વખત દાદા પૂછે નહીં. અને એમને કહ્યું તો કહું શું આપણે અત્યારે દેખાઈએ છીએ એવી રીતે દેખાતું હતું એમને? ના, કારણ કે વર્તમાનતામાં હતા. શું કહ્યું? વર્તમાનતામાં હોય એને ભવિષ્યના પર્યાય બધા પ્રતિબિંબ પામે અંદર. એ જેમ છે તેમ ના પામે, પરંતુ એ સામાન્ય ભાવે પ્રતિબિંબ પામે. ખબર આ આવું કંઈક છે એમાં, સમજાયું? અને આ વસ્તુ થઈ એટલે પ્રદીપભાઈ ડ્રાઇવિંગ કરવા જવાના નહોતા અને કહ્યું તો ખોરી કાઢ્યું. પૂરમાં જતા દત્તુરાવ કરીને, એ ચંદ્રકાંતભાઈના આપણા ડ્રાઈવર હતા. પણ જ્યારે એમની બધું સારું હતું, સરખી રીતે હતા, પછી ઉંમર થઈ એટલે રિટાયર્ડ થઈ ગયા હતા અને ત્યાં જ રહે પ્રદીપભાઈની બાજુમાં. અને એમને કહ્યું દત્તુરાવ કે મને લાગ્યું કે ચંદ્રકાંતભાઈ ડ્રાઈવર બહુ સરસ છે. બધા પ્રમાણે અમે બધા જ જાણીએ. દત્તુરાવને ઉંમર થઈ હતી એટલે આંખે ઝાંખપ હતી. જુઓ સંજોગો, અને ઝાંખપ આવ્યું. અને દાદા આ વસ્તુ એમના જ્ઞાનમાં હતું, જાણતા હતા. એમ દત્તુરાવ જોડે ખૂબ પુષ્કળ ફરેલા દાદા, ચંદ્રકાંતભાઈ બદલાઈ જાય એટલે. પછી બીજો બદલાયો હતો રતન કરીને. એમાં આ જોયું, લઈ ગયા દાદાને. અને ત્યાં ફાટક આવે છે, કઠાણા લાઈન વાળું. વાસદ કઠાણા લાઈન જાય છે બોરસદ થઈને. ત્યાં આગળ ફાટક આવે ને ઔરંગીન જાય છે એવું જ પેલું ટેન્કર આવતું હતું. એટલે ફાટક આવે એટલે આવતા જતાં બે અંદર અને આવતું હતું. અને અહીંથી ક્રોસ કર્યું એવું પેલું ટેન્કર એકદમ આવ્યું. અને ટેન્કર સીધું જ આમ પેલાને અને જરા ઝાંખપ હશે તો એનું જજમેન્ટ જરા નહીં રહ્યું, ધડાક કરતું જોરથી આમ જતાં જઈને થોડું જ. હવે એટલી બધી સ્પીડ તો ના હોય, થોડુંક જ ગયું હશે, સ્પીડ હશે જ, પેલા એને પકડી હશે ને પેલું આવતું હશે. એમાં એકદમ જ હેડ ઓન ક્લેશ થઈ ગયો. એકદમ હેડ ઓન નહીં, પરંતુ એ ડ્રાઈવર સાઈડનો પંખ કમ્પ્લીટલી હેડ ઓન, એટલે અડધી ગાડી એમાં આવી જાય એ ટાઈપનો. અને ત્યાં આગળ આખું નાખું સ્ટિયરિંગ એને બેસી ગયું. એ સ્પોટ પર ખલાસ થયો. બોલો. અને પાછળ બેઠા હતા બધા, એ બધાને કંઈક વાઈ ગયું, કંઈક આમ તેમ બધું થયું. અને દાદાનું એકદમ બાણું ખુલી જવું થયું અને આમ અડધા આમ થઈ ગયેલા. અને એમાં વાગે એટલે સીધી રીતે દાંતે જીભમાં થોડો વાગી ગયેલો સારી રીતે, એટલે થોડુંક પલડા બોલો. પરંતુ કેવું હોય છે જ્ઞાની પુરુષનું? એક વર્ષ વસંતભાઈ મળવાનું આખું 87નું તમને બધા એને લાભ કેવું હોય છે કહો. અને આયા પછી આ જુઓ, એક સમજવા જેવું છે. અહીંયા નિષ્કામ કર્મયોગ કયો એ જોઈ જાણે છે આ બનવાનું, આ બનવા કાળ આવું છે, અને છતાંય એને સામે જાય તેને નિષ્કામ કર્મ કયો. આ સામે જાય એટલે કંઈ દુઃસાહસ કર્યું એમને? બોલો. અહીંયા આગળ સંજોગો અને કર્મ, અર્જુન તને આવી પડ્યું છે, તું કાં ગભરાશ કાં, નિષ્કામ રહે અને તારું યુદ્ધનું કર્મ કર્યા કરે છે. એટલે એને એ રીતે સમજાવે છે. પણ જ્ઞાનયોગ આ છે, પણ જ્ઞાનયોગ એને બહુ ભારે પડી જાય છે, બહુ સમજાતો નથી. એટલે લાંબુ યોગ આખું ચર્ચા ચાલે છે, બધી ઉપદેશ થાય છે બેની વચ્ચે, બધી સમજ આપે છે એમને. એમાં ગુહ્ય તત્વ પણ સમજાવે છે. એમ કરતાં કરતાં બધું થાય છે. અને પછી છેવટે એને થાક લાગ્યો, બોલતો તો છે જ નહીં, ઘણું થઈ ગયું. હવે હું આપના શરણે છું અને આપ જ કહો તેમ કરીશ. અને એમ કરતાં જ એને તત્ક્ષણ એમનાથી શક્તિપાત થાય છે. શું થાય છે? દ્રષ્ટિ શક્તિપાત થાય છે. આ શબ્દનો થઈ ગયો અને એનો તો સ્પર્શમાં તો બધું જ હતું, અને જ્ઞાન યોગ આ બધું થયું. પણ એવું વિશેષ આ તો આ અક્રમ વિજ્ઞાનમાં બધું આવે, આમાં કેમ કરીને આવે? એ મરમ કંઈથી કોને પકડાય? સુરેશજી આ વાત છે. એટલે કહે છે નિષ્પાપ, હે નિષ્પાપ અર્જુન, આ લોકમાં બે પ્રકારે નિષ્ઠા. બ્રાહ્મી સ્થિતિ મેં પહેલાં કહી તે,
અને જ્ઞાનીઓના જ્ઞાન ભોગ કરીને કર્મયોગીઓના નિષ્કામ કર્મ વડે. આ બે પ્રકારે બ્રાહ્મી નિષ્ઠા હોઈ શકે છે. બ્રાહ્મી નિષ્ઠા એટલે બ્રહ્મનિષ્ઠપણે આપણે સ્ટેબલ થઈએ એ રીતે. હવે બ્રહ્મનિષ્ઠપણે સ્ટેબલ થવું તે પરોક્ષ છે, પરંતુ એ પ્રત્યક્ષતાને પમાડનારું એવું ઊંચી દશા છે. એટલે સ્થિતપ્રજ્ઞ દશા કહી ત્યાં આગળ. પ્રત્યક્ષતાને પમાડનારી એટલે પરમાત્મા પ્રકાશને પમાડનારી બ્રાહ્મી સ્થિતિ કહે છે. સમજાયું? એ બ્રાહ્મી સ્થિતિ એવી છે કે બ્રહ્મ સામે બ્રહ્મ લટકા કરે. બહુ ઊંચી સ્થિતિ કઈ છે એ. ભક્તિયોગ ફક્ત ભક્તિયોગ નિરાસક્ત અનાસક્ત ભાવે કે હોય ને પાક્કો, એમાં જરા પણ આસક્તિ આવવી ના જોઈએ બિલકુલ, ત્યારે એ દશા થાય છે. એ નરસિંહ મહેતાનું બહુ એમાં આવે છે. અને છેલ્લો શ્લોક છે, છેલ્લા 2 શ્લોકમાં કે ભગવાન બોલે છે આ 3 શ્લોકમાં. પહેલો શ્લોક મેં કહ્યો તે આ જ્ઞાનયોગ અને કર્મયોગ અને નિષ્કામ યોગ. બીજો શ્લોક, મનુષ્ય કર્મોનો આરંભ ન કરવાથી નિષ્કર્મ ભાવને ભોગવતો નથી, તેમ કર્મોના ત્યાગથી જ, એટલે કહ્યું મનુષ્યના કર્મનો આરંભ ન કરવાથી કે છે. મનુષ્યનું કહ્યું, એ આત્માનું નથી કહ્યું. નિષ્કર્મ ભાવને ભોગવતો નથી, તો કે આ હું જે કરું છું તે નિષ્કર્મ એટલે હું એનો કરનારો નથી, એવી રીતે લેવાય છું. એવી રીતે જરાક રહે, એકાંતિક કહ્યું એને, એકાંતિક. અથવા તો કર્મનો ત્યાગ જ કરું, ના હું નહીં લડું, આ શું આ બધું. એટલે એને 2 સમસ્યા હતી, દ્વિધા હતી, એનાથી વિષાદ યોગ હતો મોટો. અને એમ કરીને જ્ઞાન સિદ્ધિ કેમ ના પામી શકાય, એના પ્રશ્નો હતા બધા. તો કે આ 2માંથી એકેયમાં ના પમાય. શું કહ્યું? કારણ કે બંને એકાંતિક થઈ જાય છે. શું કહ્યું? એટલે કહ્યું વ્યવહાર દ્રષ્ટિથી અને નિશ્ચય દ્રષ્ટિથી. એટલે 2 દ્રષ્ટિએ કરીને 2 આજ્ઞાઓ અપાઈ છે. અને દ્રષ્ટિએ કરીને નહીં રહેતા આપણે બીજા બધા વિસ્તારમાં પડી જઈએ છીએ, એ તકલીફ થાય છે. દ્રષ્ટિ તેવી સૃષ્ટિ, વ્યવહારની દ્રષ્ટિથી વ્યવહારની સૃષ્ટિ વ્યવહારના પ્રમાણે જ રહ્યા કરે. અને નિશ્ચય દ્રષ્ટિથી નિશ્ચયની સૃષ્ટિ આપણી અંતરમાં આપણી આખી જ સુંદર બ્રહ્માંડના માલિક સ્વરૂપની રહ્યા કરે. એટલે પરમાત્મા પ્રકાશ પામ્યા કહેવાય છે. બોલો. કારણ કે વ્યવહારની દ્રષ્ટિથી આખું વ્યવહાર આખો અલગ પડ્યો ને, એ આજ્ઞા છે. પણ એ રહી શકે એવી નથી. એટલે તમને આ પુરુષાર્થ અને પરાક્રમ થાય બધી જ રીતના. એટલે હું આ વ્યવહારનું બધી ક્રિયાઓ એની કરતા નથી. શું? પરંતુ વ્યવહારની ક્રિયાઓ છે એ બધી ક્રિયાઓ, એ વ્યવહાર છે એ બધો વ્યવહાર મારે સંભાવ નિકાલ કરી નાખવાનો છે. હું કરતા નથી પણ મારે સંભાવ નિકાલ કરવાનો છે. આવી રીતે આપવું પડે છે. સમજાયું? આ તો પાછળથી જરા વિગતથી આ પ્રમાણે આપી ત્યાર પછી શબ્દોમાં પડી જાય છે બધા. સમજાયું? અમને 63માં ફેબ્રુઆરીમાં જ તમને લખીને, ફેબ્રુઆરીમાં બીજે જ દિવસ એમને તરત જ પૂછ્યું, આ ગલ્લા તલ્લા થયા એકદમ, તે નીકળે નહીં ને. અમને આવી રીતે સમજણ પાડી દીધી ટૂંકામાં. કારણ કે તે વખતે એટલી જ હતી ચંદ્રકાંતભાઈને અમારા વખતે. એટલે તરત જ સારું લાવો. અને આ દેહનું પુણ્ય ભાગ અનુસાર જાગ્યો ત્યારે દાદા એમનો વ્યવહાર પ્રેમ કનુભાઈ પર ઢોરાયેલો. એના કારણે લાવ કાગર તરત જ, નહીં તો એમને શું પડી. કોઈ દાડો સહી ઉપાડી નથી, પેન નથી ઉપાડી. જેમ તેમ અમારે વ્યવહારની સહી કરાવી હોય તો પરાણ જેમ તેમ થાય. પછી એમ બધે શરૂઆતમાં વ્યવસ્થિત થતી હતી, પણ પછી ધીમે ધીમે એ થઈ ગઈ. બોલો, લાવો કાગળ. તરત જ એ કાગળનું ચબરખું તે વખતે આપણે ઠેકાણા જ ના હોય કેવું હોય તે હતું એટલું જ આપ્યું. તમે લખી આપ્યું બધું. આ તે તમે જોયું છે વ્યવહાર, એ તમે આટલું અક્રમ વિજ્ઞાનમાં છપાઈ ગયેલું. તમે સાચવી રાખજો એ વસ્તુ. તમને અત્યારનું તમારી દશાઓ ખબર પડશે. હું તો આપતો પુત્રોને કહીશ, સમજજો. જે શબ્દથી આપણે સમજવા જઈએ છીએ ને બરાબર સમજજો. એમાં તમે ખોરી કાઢજો. તમે આખું વિજ્ઞાન ખોરી કાઢજો. પરંતુ સમય ચાલ્યા જાય છે, શ્વાસ ચાલ્યા જાય છે. આ વાત છે. આખો પરમાત્મા હાથમાં આપ્યો છે, પહેલો હાથમાં આપી દીધો. પરંતુ એ સ્વરૂપ થઈ જવા માટે હવે આજ્ઞાથી તમે જીવ્યા કરો વ્યવહારમાં.
એટલે આવી રીતે એકાંતિકપણે કોઈ દિવસ ના થાય. અને છેલ્લો શ્લોકમાં શું કહે છે? કેમ કે કોઈ પણ પુરુષ કદી ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વગર રહેતો નથી, કારણ કે દરેક મનુષ્ય પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા ગુણો વડે પરવશ થઈને કર્મ કરે છે. એટલે અર્જુને આગળ બધા પૂછેલું છે, એનો કોન્ટેક્સ છે, એના કોન્ટેક્સમાં ભગવાન વાચે છે. અને આપણે બહુ કરીને આવેલા છોડ્યા તો સમર્પણ ભાવમાં જ એમને અડધું તો કાઢીને ખાયું શું, અને બાકીનું અડધું છે તે પછી જ્ઞાન પ્રયોગમાં બધું ચોખ્ખું કરી આવ્યું. સમજાયું ને? બીજા પાના પર છે. કેટલા રહ્યા? હવે હજુ 1, 2, 3 છે. આ તો માર્કિંગ કરેલા, તમે તો ના માર્ક કરેલા જ વાંચ્યા. જો આજે એ જ ભૂલ કરી. હે, એ વાત સાચી, પણ એ સમજાય નહીં ને મને. અહીંયા કાપીને ચોંટેલા છે. સારું, આગળનું. હે અર્જુન, મારે માટે ત્રણેય લોકમાં કંઈ પણ કર્તવ્ય નથી તથા પ્રાપ્ત કરવા યોગ્ય કોઈ પણ વસ્તુ અપ્રાપ્ય નથી, તો પણ હું કર્મમાં વર્તું છું. આ બોલો, આ જ્ઞાની પુરુષનું કહ્યું વ્યવહાર કેવી રીતે છે, પોતે સદાય નિશ્ચય સ્વરૂપે કરી હોય કેમ, પણ હું બધામાં છું અને ક્યાંય નથી. સમજાયું? એમનું પોતાની દશા કહે છે અહીંયા આગળ. અહંકારથી મૂઢ બુદ્ધિવાળો પુરુષ સર્વ પ્રકારે પ્રકૃતિના ગુણો વડે જ કરાતા કર્મોને હું કરનારો છું એમ માને છે. આગળ, સારી રીતે આચરણ કરેલા પરધર્મ કરતાં ગુણ રહિત પણ પોતાનો ધર્મ વધારે કલ્યાણકારક છે. પોતાના ધર્મમાં મરણ કલ્યાણકારક છે, પણ પારકો ધર્મ ભય ઉપજાવનારો છે. એટલે અહીંયા પોતાનો ને પારકો જે સમજાવ્યું છે, એટલે કે પ્રાકૃતજન્ય પોતાનો પ્રકૃતિએ કરીને જે સંજોગોના દબાણમાં એમાં આવેલો એને કહેવામાં આવે છે. અને એ નહીં સમજીને એ પ્રમાણે ન રહેનારો અને અન્યથા રહેનારો પોતાની રીતે, ત્યાં આગળ એ રીતે કહેવાનું એ ધર્મ મરણ કલ્યાણકારક યોગ છે. આ બે રીતે કહ્યું. સમજાયું? એટલે એમાં આવી રીતે આ પ્રાકૃત જ્ઞાનમાં સાંખ્ય યોગે કરીને આ પ્રમાણે સમજાવેલું છે. એટલે પ્રકૃતિ યોગ, અને એ પ્રકૃતિ યોગમાં પોતે ના રહેતા જે પ્રકૃતિ યોગનો અત્યારે સંજોગનો અનુસાર છે એમાં ન બીજી રીતે રહે એવું આપણે જોજો. જરા ઊંડા ઉતરીને વિશ્લેષણ કરજો. આ બે દ્રષ્ટિની આજ્ઞા, વ્યવહારના નિશ્ચય દ્રષ્ટિની, આપણામાં કેટલા વાગે કેમ રહે છે, આ બધા તો ઝીણા અને સૂક્ષ્મ પ્રમાણો છે. બધા દિવસોનો દિવસ જાય છે, બહુ પ્રમાણો છે બધા. આખા દિવસમાં આધ્યાત્મિક ડાયરીના 2 વાક્ય લખાયા. શાના માટે વાંધો શું છે? જાણે કોઈ પાછળ પડ્યું હોય. અને આપણે એના જેવી વાત કરીએ છીએ આપણે. જયંતિભાઈ, ક્યારે આના માટે સમય કાઢશો? થોડો તો કાઢો દાડામાં. નહીં કાઢો? બોલતા નથી. કહો તો ખરા કાઢીશ. પછી અર્જુન વાચકે છે કે હે કૃષ્ણ, તારે આ પુરુષ પરાણે જોડાયો હોય તેમ ન ઈચ્છતો છતાં કોનાથી પ્રેરાયેલો પાપ આચરે છે? તો અર્જુન ભગવાન કહે છે, તે માટે હે અર્જુન, તું પહેલાં ઇન્દ્રિયોને વશ કરીને આ જ્ઞાન વિજ્ઞાનનો નાશ કરનાર પાપી કામને અવશ્ય બારી નાખ. એવું તો કહે છે. તું પહેલાં ઇન્દ્રિયોને વશ કરી, એટલે અત્યારે એની ઇન્દ્રિયો વશ નથી, એ તકલીફ થઈ ગઈ છે મોટી. આપણે ઇન્દ્રિયોને કહીએ છીએ સ્થૂળ સંયોગો સુખ બધું બોલી નાખીએ છીએ, પણ એનું વિશ્લેષણ ક્યાં છે, એનાલિસિસ ક્યાં છે? બતાવો મને. કોઈએ ક્યાંય એસે લખ્યો, કંઈ લખ્યા આપ્યું? પોતે પોતાએ કરીને બ્રહ્મ મુહૂર્તનો જાગો કરો તો ખરા. 2 વાક્યો જ લખો, 1 વાક્ય 1 શબ્દ લખો. અક્રમ વિજ્ઞાન તમારી રાહ જોઈ રહ્યું છે. શાહ સાહેબ તો ગયા બિચારા, બૂમમાં પાડીને ગયા. દાદા ભગવાને કેટલું બધું કહ્યું હતું. અને બધા આપણે મહાત્માઓ, વડીલો, આપતા પુત્રો, અમે તો બહુ સ્પષ્ટ રીતે જાણીએ છીએ આ વાત. બહુ સ્પષ્ટ રીતે અક્રમ વિજ્ઞાનની શરૂઆત બોધી થઈ હતી ત્યારથી વાત કરીએ છીએ. બહુ સમજો. આના કારણથી શું થશે? લઘુતા બહુ સુંદર આવતી જશે અને તમારું અંદરનો પ્રકાશ બધો
અનાવરિત થતો બધો સુંદર કામ કરતો જશે. એટલે તમે કશું નહીં કરતા હો છતાં તમારે બધું બનતું રહેતું હશે. જોજો, આ કૃષ્ણ ભગવાનના શ્લોકમાં કહ્યું ને, શરીરથી ઇન્દ્રિયોને શ્રેષ્ઠ કહે છે અને ઇન્દ્રિયોથી મન શ્રેષ્ઠ છે અને મનથી બુદ્ધિ શ્રેષ્ઠ છે અને જે બુદ્ધિથી પણ અત્યંત પર છે તે આત્મા છે. હવે શાસ્ત્રોમાં પણ આનું પ્રમાણ અને વર્ણનો છે. શંકરાચાર્યનું એમાં પણ એ ભાષ્ય કહેવાય છે, એમાં પણ એનું મુખ્ય આ છે, હું આ નથી, આ નથી, આ નથી, આ નથી, આ તે શરીરના બધા વિશ્લેષણમાં જ કહે છે. એ તો શિવોહમ 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 કહે છે. સમજાયું? એટલે આ વ્યવહારથી કેવળ ભિન્ન એવો હું શુદ્ધાત્મા છું એ દાદા ભગવાન કૃપાએ કરીને આજે છે. એ કૃપા અહીંયા હતી, કૃપા અહીં આજે છે, પણ કૃપામાં ફેર પડ્યો એટલો જ, બીજું કંઈ નથી. અહીંયા જવાબ પહેલો આપી દીધો, જે જવાબ માટે આખી ગીતા છે, આખી ગીતા છે એના માટે. અને એના માટે તો કેટલા કેટલા વિશ્લેષણો છે. અમુક ગીતાની ટીકાઓ તો આટલા જાડા છે, આટલી જાડી, જાત જાતની છે. પાતળાથી માંડીને જાડી બધી જ છે. બહુ શું કહેતા હતા? શું કહ્યું? શું કહ્યું? ઘણા બધા છે બધા ભારત. અને ખોટું નથી એ, જે બુદ્ધિના યોગને બને એ તો, કારણ કે વિશાળ છે બધાને. વિશાળતા જેને જે મળ્યું તે મળી ગયું. સમજાયું ને? આજે બંગાળમાં મીઠાઈઓ થાય છે, એક જ આઈટમની બધી મીઠાઈઓ ઘણી ઘણી જુદી થાય છે કે ના થાય? એના જેવું છે એ તો. એટલે બધાને પોતપોતાના એના પ્રમાણે કામો તો લાગે જ ને. પછી છેલ્લો શ્લોક, એ મહાબાહો તે પ્રમાણે બુદ્ધિથી શ્રેષ્ઠ એ આત્માને જાણીને અને બુદ્ધિ વડે મનને વશ કરીને એ દુર્જય કામનારૂપ શત્રુને બારી નાખ. અર્જુનને કહે છે. શું કહે છે? અને આપણે અહીંયા બુદ્ધિને કેવી રીતે સમજવાનું કે આજ્ઞાધર્મ સમજથી અને એ પ્રમાણે વ્યવહારમાં રહેવાથી ને એમાંથી જે સમજણ પ્રગટી હોય એ સમજથી આપણે એ બુદ્ધિ એ મનને વશ કરવાની જ છે નહીં. એટલે ઓટોમેટિક એટલી સમ્યકતા આવી આપણા પ્રકાશમાં, કારણ કે પ્રજ્ઞા પ્રકાશ છે, જોડે જોડે બુદ્ધિનો પ્રકાશ કામ કર્યા કરે છે. પણ પ્રજ્ઞા પ્રકાશ એ દિવ્ય છે અને બુદ્ધિનો પ્રકાશ ઝાંખો છે. એના જેવી વાત થઈ ગઈ યાર, એના જેવી વાત થઈ. સમજાયું? અને ગીતાજીમાં એનું દૃષ્ટાંત એવું આપ્યું છે કે મોટું સરોવર છે, એ સરોવર અને નાનામાંથી પછી મોટું થયું, એ નાનામાં આટલો મોટો ભેદ છે એમ કહેવા માગે છે. પેલું મોટું નાનું ના છે કે નાનું મોટું ના થઈ શકે કે છે. આવી રીતે આપે છે. એટલે આ આખો સાધનથી સાધ્ય પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ અને એ બધું બતાવે છે. અને પરિસ્થિતિ સંજોગ અનુસાર જે ઉદય પ્રમાણ છે, ઉદય પ્રમાણે કેવી રીતે રહેવું એનું આખું બધું કેન્દ્ર છે અધ્યાય. હવે 12:30 વાગ્યા, 10 થી 12 હતું ને અડધો કલાક મોડું થયું. અડધો કલાક લેટે અમે આવ્યા હતા ને, પણ બિહારી આનંદ જે બહુ સુંદર લાભ આપેલો. તો હવે શું કરીશું? હે તો બોલો ભાઈ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો અરિયંતાણમ, નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આર્યાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહી સવ સાવડમેનો, નમો લોહી સવ એસો પંચ નમુક્કારો, એસો પંચન મુક્કારો, સવ પાવપણાસણો, સવ પાવપણાસણો, મંગલાણમ ચ સવેસીમ, મંગલાણં ચ સવેસી, પડમમ હવૈ મંગલમ, પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. પેલા લઘુનંદન છે, લઘુનંદન ઊભા થઈ જાઓ. સરયુબેન તમારી જોડે જ છે, પાછળ જુઓ ત્યાં. આ લઘુનંદન છે, રામ ઝરૂખે વાળા. ત્યાં અંધેરીમાં રામ ઝરૂખે છે, રામ ઝરૂખે છે કે નહીં? રામ એવું સરસ મકાની છે, ત્યાં આગળ રહે છે. સંધ્યાબેન, શું કહ્યું? સંધ્યાબેન શાહ મહેતા નહીં?
સારું શાહ. તો એમને જ્ઞાનપંચીનું પદ મોકલ્યું છે. એક જલ્દી બોલી જાઉં, જલ્દી યાર બધા એલાવ કરશો. આજ દિવાળી દાદા દીવો પ્રગટાવો, ચરણ કમરે દવરાવો, દિવ્ય ઉત્સવ અનુપમ વધાવો, નિજ સ્વરૂપ દીપાવો રે, જ્ઞાન પંચમ દીવા પ્રગટાવો રે. આજ દાદાજી દિવ્ય દર્શન દેજો, અક્રમ વિજ્ઞાન પ્રકાશજો દે, અનંત કાળે ચરણ શરણ પામ્યો, દ્રવ્ય આવરણ નિવારો રે, આજ્ઞા પંચમ દીવો પ્રગટાવો. આવું સરસ બહુ લખ્યું છે એમને. જ્ઞાનાવરણ બાળો, ત્રિવિધતા ભણાવો, શુદ્ધાત્મ ભાન કરાવો રે, વ્યવહાર દ્રષ્ટિએ નામધારી ઓમ પરમેષ્ઠી બનાવો રે, પ્રથમ કેવળ જ્ઞાન દીવો પ્રગટાવો રે, દર્શનાવરણ બાળો વગેરે વગેરે છે. હા, બહુ સારું પદ લખ્યું છે તમે. ચાલો હવે કહો સર, ચાલો જય સચિદાનંદ. બને તે જોઈશું. હવે જુઓ એક અમને જીનલ કોણ છે? જીનલ ખબર નથી કોણ છે. કઈ નાની છોકરી વડોદરાની છે. એ શું કહે છે કે દાદા વગર નસીમ જે જકારો. 14 વર્ષની છે આવી આ છોકરી. અહીંયા બધે સામે ઉભી રહી, બધાને દેખાડ. બેસ અહીંયા આગળ આની ઉપર. શું ભણે છે? 9માં ભણે છે જીનલ. હવે એ શું કહે છે કે દાદાજી જીનલના જય સચ્ચિદાનંદ. દાદાજી, હું મારા મમ્મી પપ્પા થકી તમારા સત્સંગમાં આવું છું. મારા મમ્મી પપ્પા જે સુખ પામ્યા તે સુખ મારે પણ લેવું છે. મારી ઉંમર 14 વર્ષ છે. દાદાજી, મને જ્ઞાન લેવાની તીવ્ર ઈચ્છા છે. મને જ્ઞાન લેવાની અનુમતિ આપશો? એવું એને લખ્યું છે. સરીબેન, શું કરીશું? અપાય ને? છોકરીને અપાય. કારણ કે આજે 19 વર્ષનો છોકરો હોય એટલું કહેવાય એને. એટલે 17ની પાસ તો નીકળી ગઈ છોકરીઓ માટે. હા, છોકરીઓ માટે. અને છોકરાઓ તે 24 વર્ષના થાય ત્યારે 18 વર્ષની 23 વર્ષના 18 વર્ષની છોકરી જેટલું એને થાય. આવું એમ શું કરે પણ હવે બિચારા. એવું છે તરુબેન? એવું છે? હે? આ તો દાદા ભગવાને સમજાવ્યું છે. એટલે તમે આપીશું જાગના. દાદાજી, મને આ કાગળ પર તમારા સિગ્નેચર બાકી છે.